चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्त्रीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। પ્રણામ છે મારો વારો છે. ભાગવતજી સ્કંધાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. અત્યારે આપણે ત્રીજો સ્કંદ જોઈ રહ્યા છીએ, સર્ગ લીલા. એના અંતર્ગત અત્યારે 5મો અધ્યાય જોઈ રહ્યા છીએ. એમાં 1 થી 4 અધ્યાયોમાં વિદુરજીનો શ્રવણ કરવાનો અધિકાર બતાવવામાં આવ્યો અને અધિકાર સિદ્ધ થવા પર હવે 5 અને 6 અધ્યાયોથી સૃષ્ટિનું નિરૂપણ કરવામાં આવે છે. તો એમાં ગુણાતીત સૃષ્ટિનું નિરૂપણ છે. એના 2 પ્રકાર છે. એમાં તત્વરૂપ સૃષ્ટિ અને કાર્યરૂપ સૃષ્ટિ. એમાં અત્યારે 5મા અધ્યાયમાં તત્વરૂપ સૃષ્ટિનું વર્ણન છે. હવે અત્યાર સુધી આપણે 13 શ્લોકો ચાલ્યા છે. એમાં એનો વિષય જોઈએ તો પ્રથમ શ્લોકમાં વિદુરજી દેવનદીના દ્વારે બેઠેલા મૈત્રેયજી પાસે જઈ ને પોતાની જિજ્ઞાસા ત્યાં પ્રકટ કરે છે. બીજા શ્લોકમાં એ જિજ્ઞાસામાં કે લોક સુખ પ્રાપ્ત કરવા કર્મો કરે છે તો કે સુખને બદલે ત્યાં દુઃખનો નાશ થતો નથી અને વધારે દુઃખ થાય છે, તો એ વિષયમાં આપ મને જણાવો એમ કે છે. પછી ત્રીજા શ્લોકમાં દુઃખીજન ઉપર અનુગ્રહ કરવા માટે જનાર્દનના ભાગ્યવાન જીવો એવા આ લોકમાં પરોપકાર કરવા માટે ફરી રહ્યા છે, તો એ વિષય છે. પછી ચોથા શ્લોકમાં એમ કહી રહ્યા છે કે જો ભગવાનના ભજનથી પ્રાણી કૃતાર્થ થતો હોય તો, એટલે કે જે ભગવાનના ભજનથી પ્રાણી કૃતાર્થ થતો હોય તો તેવા ભજનનો માર્ગ બતાવો કે જે માર્ગમાં સારી રીતે ભગવાન પ્રસન્ન થઈ અને જ્ઞાન સાથે એનો એવો હિતકારી કઈ જે ઉપાય કહે છે કે જે સર્વલોકમાં પ્રસિદ્ધ છે, તો એ આપ જણાવો. પછી 5 થી 9 શ્લોકમાં ભગવાનના ચરિત્ર સંબંધી અને એના અવતાર લીધા વિના જે કઈ ચરિત્રો કરે છે તો એ વિષયમાં એનો વિષય છે. 5 થી 9 શ્લોકમાં ત્યાં ભગવાનના શ્રી ગુણનું વર્ણન છે. પછી 10મા શ્લોકમાં કે છે કે વ્યાસજીના મુખથી વારંવાર મોટા અને નાનાઓના જે વ્રતો સાંભળેલા છે, શ્રી કૃષ્ણની કથારૂપ અમૃતના પૂર સિવાયના અલ્પ સુખ આપનારા તેમનાથી અમે ધરાઈ ગયા છીએ. તો આ વિષય આવી રહ્યો છે કે જે મહાભારતમાં જે કઈ કથાઓ અને વ્રતો આપવામાં આવી છે એમાં હવે અમે ધરાઈ ગયા છીએ અને આપ શ્રી કૃષ્ણની કથારૂપ અમૃતનું અમને પાન કરાવો. પછી કે છે કે 11મા શ્લોકમાં ભગવાનનું નામ જે જીવની કાનની નાળીમાં પ્રવેશ કરે છે તે સંસારની આસક્તિનો નાશ કરે છે, તો અને એવા ભગવત નામ લેવાની ઈચ્છા એમની પછી ક્યારેય તૃપ્ત થતી નથી. પછી કે છે કે 12મા શ્લોકમાં કે ભગવત નામ જો એવું જ છે તો પછી વ્યાસે બીજા ધર્મો કેમ કહ્યા એમ. તો કે છે કે ભગવાનની આજ્ઞાથી જ માણસને તેમનું શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે કહ્યા. અને 13મા શ્લોકમાં એમ કહી રહ્યા છે કે તો એવું કરવાથી શું થશે એમ. તો કે છે કે એટલે એમ કે એવું આવું શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થશે પછી શું થશે એમ. તો કે છે કે શ્રદ્ધાવાળા એવા હરિના ચરણના સ્મરણથી આનંદ પામેલા પુરુષની તે બુદ્ધિ બીજા વિષયમાં અણગમો ઉત્પન્ન કરી એના સર્વ દુઃખનો નાશ કરશે. હવે 14મા શ્લોકમાં આપણે જોઈએ તો આટલા ઉપાયો બતાવ્યા છતાં પણ જે જીવ હરિથી વિમુખ છે તો એના માટે હવે વિદુરજી
નો શું ભાવ છે? તો એ હવે અહીંયા 14મા શ્લોકમાં આવી રહ્યું છે. એ આગળ કરું છું. પેજ નંબર 174. એ પ્રમાણે ઉપાય કરવા છતાં પણ જેઓનું ચિત્ત ભગવાનમાં પ્રવેશ કરતું નથી તેઓ માટે જ હું શોક કરું છું, એમ નીચેના શ્લોકમાં કહે છે. તાન શોચ્ય શોચ્યાન વિદાનું શોચે હરેહી કથાયામ વિમુખાન ગેન શૃણોતિ દેવો નિમિષસ્તુ યેષા માયુ વૃથાવાદ ગતિ સ્મૃતિના. પાપને લીધે હરિની કથાથી વિમુખ રહેનારા શોક કરવા યોગ્ય પણ શોક કરવા યોગ્ય તેમનો અજ્ઞાનીઓનો હું શોક કરું છું, જેમના નિરર્થક વાદ ગતિ અને સ્મૃતિવાળાઓના આયુષ્યનો તો સાવધાન દેવ ક્ષય કરે છે. સુબોધિનીજી, ભગવાને પોતાની સેવા કરવા માટે ઇન્દ્રિયો આપેલી છે, કેટલાકને નથી આપી, એટલે કે પશુઓને. તો જેમને નથી આપી તેઓ શોક કરવા યોગ્ય છે, એટલે કે એવા પશુઓ તો શોક કરવા યોગ્ય જ છે કે જેમને એવી ઇન્દ્રિયો આપેલી નથી. કારણ કે જો તેઓને ઇન્દ્રિયો હોય તો તેઓ તેમનાથી ભગવાનનું ભજન કેમ ન કરે? અને જો એમને ઇન્દ્રિયો આપેલી જ હોય તો એ ભગવાનનું ભજન કરે જ ને, કેમ ન કરે? પછી કે છે કે વળી ઇન્દ્રિયોનું દાન થયું તે સમયે જેઓને આસુરી ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ તેઓ તે ભગવાનની કથા શ્રવણ કરીને પણ તેના રસને જાણતા ન હોવાથી ભજતા નથી, તેઓ શોક કરવા યોગ્ય પણ શોક કરવા યોગ્ય છે. એટલે કે એક તો એવા પ્રાણીઓ છે કે જેમને એવી ઇન્દ્રિયો આપી નથી, અને બીજા એવા છે કે જેમને આસુરી ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે. એમ તો એ આસુરી ઇન્દ્રિયો પ્રાપ્ત થવાને કારણે એમને ભગવાનની કથા શ્રવણ કરવાનો કથા શ્રવણ કરવાથી જે રસ, એમાં આનંદ જે ઉત્પન્ન થાય છે એ રસને તો એ માણી જ નથી શકતા. તો એ તો એનાથી પણ શોક કરવા યોગ્ય જે છે એનાથી પણ વિશેષ રૂપે આ શોક કરવા યોગ્ય છે કે એમને ઇન્દ્રિયો તો મળી છે પણ તો આસુરી ઇન્દ્રિય પ્રાપ્ત થઈ છે, એમ કે જેનાથી એ ભગવત રસને જાણી નથી શકતા. પછી કે છે કે અથવા જેઓ સત્પુરુષોનો સંગ ન હોવાને લીધે ભગવાનને જાણતા જ નથી તેઓનો હું શોક કરું છું. અથવા તો કે કોણ એવા છે કે જેને સત્પુરુષોનો સંગ નથી મળ્યો, એવા કે જે એ સંગ ના મળવાને લીધે કે જે ભગવાનને જાણી નથી શક્યા, એનાથી તેઓ ભગવત વિમુખ રહ્યા, તો તેઓનો હું શોક કરું છું. તેઓ પણ જો દૈવની ગતિથી ભગવાનને સન્મુખ થાય તો પણ શોક કરવા યોગ્ય ન રહે, પણ જો સંપૂર્ણ રીતે વિમુખ રહે તો શોક કરવા યોગ્ય છે. એટલે કે એમાં પણ જો એ દેવ ગતિથી, એટલે કે પેલાના કોઈ કર્મના સારા કર્મથી એ કદાચ ભગવાનની સન્મુખ થાય તો એ શોક કરવા યોગ્ય ન રહે એમ. પણ જો એ સંપૂર્ણ વિમુખ જ રહે તો એ પણ શોક કરવા યોગ્ય જ છે એમ. હવે એ લોકો કેમ એ કેમ ભગવાનની સન્મુખ નથી થઈ શકતા? તો એ કહે છે કે તેવા હોવાનું કારણ પાપને લીધે શબ્દથી કહેલું છે. તો એવા કેમ છે? તો કે અમુક પાપોના લીધે એવું. તો શું કે છે કે પાપ જ પોતાનો નાશ થવાના ભયથી ભગવાનથી વિમુખપણું કરાવે છે, પછી કાલ પણ તેમને ખાઈ જાય છે, એમ ઉત્તરાર્ધથી કહે છે. એટલે કે આ પાપ જે છે એ જ આવું કરાવે છે એમ. પાપને પોતાનું અસ્તિત્વ રાખવું છે, એટલે એનો જો કોઈ જીવાવા ના રહે તો પછી તો પાપનું કોઈ અસ્તિત્વ પણ ના રહે એમ. તો એ પોતે જ આવું ભગવાનથી વિમુખપણું કરાવે છે, અને એ વિમુખતાથી પછી કાલ, એટલે કે ઉત્તરાર્ધથી ક્ષીણોતી, એ શબ્દથી કહે છે કે પછી કાલ એમને ખાઈ જાય છે, એમ ઉત્તરાર્ધથી કહે છે. કારણ કે તે કાલ સર્વજાણના દૈવ હોય, પછી ફોન આવે છે. હા, એ 12 આવીને કોઈ એટલે બેલ વાત
પછી એટલે પાપના લીધે પાપનો નાશ થવાના ભયથી એ ભગવાનનું વિમુખપણું એ પાપ કરાવડાવે છે અને એને કાલ થઈ જાય છે. એને ઉત્તરાર્થથી કહ્યું કારણ કે તે કાલ સર્વ જાણનાર દેવ હોય, બધાને ઓળખે છે અને ખાઈ જવા માટે અનિમિષ સહ એટલે કે સાવધાન રહે છે. એટલે કે એ કાલ કોણ છે? એટલે કે એ પણ દેવ છે, દૈવ છે અને એ પણ બધાને ઓળખી જ રહ્યો છે અને એ પણ જે ભગવાનથી વિમુખ હોય એને ખાઈ જવા માટે એટલે કે સાવધાન જ બેઠો છે કે કોણ ભગવાનથી વિમુખ છે એમ. પછી કે છે કે ભગવાનથી વિમુખ હોય તેનો બીજા દેવથી અથવા બીજા માર્ગથી મોક્ષ થાય છે એવો મત છે તે જુદો મત તું તો શબ્દથી ખોટો હોવાનું જણાવે છે. એટલે કે કોઈ એવું કહેતું હોય એક મત પ્રમાણે, એક એવો મત પણ છે કે જો ભગવાનથી વિમુખ હોય તો એ બીજા દેવની પૂજા અર્ચના કરતો હોય અથવા તો બીજા માર્ગથી પણ એનો મોક્ષ થતો હોય છે એમ. તો એને અહીંયા તું શબ્દથી ખોટો જણાવે છે કે ના એવું નથી એમ. કાલ તે બધાઓનું આયુષ્ય હરે છે કારણ કે તેનું તે એક જ કાર્ય છે. એટલે કે કાલ તો એ બધાઓનું કે જે ભગવદ વિમુખ છે એ બધાનું જ આયુષ્ય હરે છે કારણ કે કાલનું એક જ કાર્ય છે કે એ બધાનો જે ભગવત સન્મુખ નથી એ બધાનો નાશ કરે છે, એને બધાને હણી લે છે. પછી કે છે કે કાયા વાણી તથા મનથી તેઓ કંઈક ભલું કરશે એવી શંકા થાય, તેથી નિરર્થક વાદ, ગતિ અને સ્મૃતિ વાળાઓના વિશેષણ કહેલું છે. એટલે હવે અહીંયા એમ કે છે કે હવે આટલું નહીં હોય ને પણ એમને જીવોને કાયા આપી છે, વાણી આપી છે ને મન આપ્યું છે, તો એ કંઈક તો કરતા હશે ને, કંઈક તો સારું કરતા હશે ને એવી શંકા થાય. તો એને અહીંયા નિરર્થક વાદ એટલે વૃથાવાદ, ગતિ, સ્મૃતિ નામથી અહીંયા એને એ વિશેષણથી કહ્યું છે કે તેઓના વાદ વગેરે ત્રણેય પુરુષાર્થ રહિત હોય છે. જેમ ઘુવડોને અંધકાર ગમે છે તેમ તે પુરુષાર્થ રહિત વાદ વગેરે જ તેમને ગમે છે. ગતિ કાયાની ક્રિયા છે, તેથી તેઓનો સર્વસ્વનો નાશ થતો હોવાથી અને પુરુષાર્થનું સાધન હોવા છતાં તેમને પુરુષાર્થ પ્રાપ્ત થતો ન હોવાથી તેઓ શોક કરવા યોગ્ય પણ શોક કરવા યોગ્ય જ છે. એટલે કે અહીંયા એમને એઓના વાદ વગેરે એટલે અહીંયા એમને કાયા વાણી ને મનથી એટલે કે એ લોકો વૃથા ક્રિયા ને વૃથા વાદ ને વૃથા એમની ક્રિયાઓ હોય છે બધી જ એમ. તો એ કેવી છે કે એવી વૃથા હોવાથી એ પુરુષાર્થ રહિત હોય છે એમ. અને એ લોકોને જેમ ઘુવડોને અંધકાર ગમે છે એમ એ લોકોને પણ એમને આવી કાયા વાણી ને મન જે ઇન્દ્રિયો આપી છે એને સત્કાર્યમાં એટલે ભગવત સન્મુખ કરવા બદલ એ પણ એવા ખોટા વૃથા વાદ વિવાદોમાં જ એમનું જીવન પસાર થઈ જાય છે. એટલે એ પુરુષાર્થ રહિતતા જ એમનામાં આવી જાય છે એમ. એટલે અહીંયા જે ગતિ કાયાની ક્રિયા છે એમાં પેલી ફૂટનોટ છે એમાં એમ કહ્યું છે કે વાદ વાણીની અને સ્મૃતિ મનની ક્રિયાઓ છે. એટલે કે ગતિ જે છે એ કાયાની ક્રિયા બતાવી અને વાદ છે એ વાણીની અને સ્મૃતિ જે છે એને મનની ક્રિયા બતાવી એમ. એટલે કે આ ત્રણેયથી ત્રણેય ઇન્દ્રિયોથી એ શું કરે છે કે વૃથા જ એનો સદાલાપ સત્સંગ એવામાં જ એ વાળી રહ્યો છે. તો એનાથી એનું શું થાય છે કે તો એનાથી એના સર્વસ્વનો નાશ થાય છે. અને આવું એને આવી ઇન્દ્રિયો આપી છે ભગવાને છતાં પણ એટલે કે એને આવું પુરુષાર્થનું સાધન સિદ્ધ કરી શકે છે છતાં પણ એ પુરુષાર્થ પ્રાપ્ત કરી શકતો નથી, કેમ કે એનું ત્રણેય તેની ગતિ જે ત્રણેય એમની જે ક્રિયાઓ જે છે એ નિરર્થક છે એટલા માટે. તો એવા એ જે શોક કરવા યોગ્ય જે છે એ એમનો વિશેષતા એમને શોક છે એમ વિદુરજી કહી રહ્યા છે. જે અહીંયા આ શ્લોક પૂરો થયો. 14 કઈ હોય વિચારણી?
આજે કહ્યું ને કે ભગવાનથી વિમુખ હોય તેનો બીજા દેવથી અથવા બીજા માર્ગથી મોક્ષ થાય એવો મત એ ખોટો હોવાનું જણાવે છે. આ જે કાલના સંદર્ભમાં જે નીતાએ સમજાવ્યું એ તો બરાબર છે કે કાલ જે ભગવદ વિમુખ છે એમને હરે છે, પણ ભગવાનથી વિમુખ છે પણ અન્ય કોઈ દેવને કે અન્ય માર્ગથી એ કંઈ કરી રહ્યું છે તો એને મોક્ષ પ્રાપ્તિ ન થાય એમ સમજાવવા માંગે છે અહીંયા. કરો સમાધાન. એટલે અહીંયા એવું બતાવ્યું છે અહીંયા કે જે ભગવાનથી વિમુખ હોય તેનો બીજા દેવથી અથવા બીજા માર્ગથી મોક્ષ થાય છે, એક એવો મત છે એમ. તો એને અહીંયા જુદો મત કરે છે, તે જુદો મત તો તું એટલે કે એ અહીંયા તું શબ્દથી અહીંયા ખોટો હોવાનું જણાવે છે. પણ મને બી અહીંયા એક તો એ વસ્તુ છે કે તું અહીંયા મને મળ્યું નથી કે અહીંયા ક્યાંથી અને એ વસ્તુ લીધી છે મેં શોધ્યું પણ મને મળ્યું જ નહીં, ખ્યાલ ના આવ્યો છે. અને એક આમાં મારું એ પણ છે કે બીજા માર્ગથી પણ ને બીજા દેવથી પણ એ કંઈક તો કરી રહ્યો છે સાધન, તો પણ એને એ ભગવાન સન્મુખ નથી એટલા માટે એને ત્યાં ગણવામાં આવ્યો નથી એમ. તો હવે આમ જોવા જાવ તો એ પણ ભગવાનના જ અંગ છે, બધા દેવતાઓ પણ. તો એ કઈ અને ભગવાને પણ તેમને એમની તે દેવની પ્રસિદ્ધિ માટે તેને તે કાર્ય માટે નિમેલા પણ છે. તો એમાં એ કરે તો કઈ ખોટું પણ નથી, પણ અહીંયા એને ખોટો ઠેરાવી અને ભગવત સન્મુખ જ જે છે એને જ અહીંયા કહેવામાં આવ્યું છે. તો મને પણ અહીંયા થોડો પ્રશ્ન તો છે, હજી હું વિચારું ત્યાં એટલે કહ્યું, એટલે મને પણ આમાં જ આટલું પૂછવું હતું. અચ્છા, ઓર કોઈને કરવું હોય આ પ્રશ્નોનું સમાધાન? તો જ્યાં કૃષ્ણ જઈને છોડે છે એને કોણ પકડશે? પછી કૃષ્ણથી વિમુખ થઈ ગયું છે તો હવે મુક્તિ તો કોઈ સવાલ જ નથી પ્રાપ્ત થાય. દુનિયાની ફળ પ્રાપ્ત છે સંસારમાં, પણ બીજો કોઈ વૈદિક કે ધાર્મિક કોઈ ફળ પ્રાપ્ત થાય એવું મને નથી લાગતું. કારણ કે કૃષ્ણ છોડ્યા છે, કૃષ્ણથી જે છૂટો થયો છે એને કોણ પકડશે? પ્રણામ છે. એટલે મને તો એવું સમજાય છે કે એને કોઈ પણ ફળ પ્રાપ્ત નથી થતું. અગર ભગવાનથી વિમુખ છે તો એને જેમ આપણે સાંખ્ય અને યોગમાં આપણે જોઈ જ ગયા છે કે ઈશ્વર સાંખ્ય હોવું જોઈએ. ભલે એ સાંખ્યની પદ્ધતિથી કરી રહ્યો છે તેમ પણ એના ધ્યાનનો વિષય તો ભગવાન જ બનવા જોઈએ. તો એને સાંખ્ય પણ ફળ આપશે અને સાંખ્ય શું કામ એને ફળ આપશે એમ આપણે જોઈ ગયા છે. તો એટલે એવી રીતે એનું ફળ પણ ત્યાં જ બતાવ્યું કે નર્ક જ ફળ મળે છે. કેમ? તો ભગવાનથી વિમુખતા છે. એટલે મને એવું સમજાય છે કે ભગવાનથી વિમુખ છે તો કોઈ પણ ફળ એને નહીં મળે, કઈ પણ, કે ભગવાનથી જ વિમુખ છે. મુખ્ય તો ભગવાન જ છે. એ ભગવાનની આ વૃત્તિ કરી રહ્યો છે એટલે આપણે પરબ્રહ્મ સમજીને શિવજીને કરી રહ્યો છે એમ જયારે કહી રહ્યા છે તો એ સન્મુખતા ભગવાનની છે તો જ તો એ ફળ આપવા સમર્થ બને છે. બાકી કોઈ દેવ એને ફળ આપવા સમર્થ ત્યારે બનતા જ નથી જો એ ભગવાનથી વિમુખ છે. તો એવી રીતે મને સમજાય છે. અને જે એ પણ એક થોડુંક નથી સમજાતું કે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ છે, સામેવાળાનો નથી. કેમ કે સામેવાળો કૃષ્ણ પરબ્રહ્મ છે ને એમ વિચારીને થોડીને શિવ ઉપાસના કરે છે. એટલે આપણે એવું માનીએ છીએ કે કૃષ્ણ શિવ થઈને એને ફળ પ્રાપ્ત કરાવે છે. તો મને આમાં થોડુંક એવું લાગે છે કે આવું ન હોઈ શકે. અને મને એવું લાગે છે કે અહીંયા એક તો વાત એ સમજવી હતી કે અહીંયા બે મત બતાવ્યા છે કે ખાલી એક જ મતને ખોટો બતાવ્યો છે, કે એ જ સ્પષ્ટ નથી થતું. તો પછી કેવી રીતે ખબર પડે કે શું વિષય છે? એટલે અહીંયાના વાક્ય થોડાક નથી સમજાતા. હા છે. પ્રશ્ન છે એટલે એ કર્યું છું પણ પૂરો થાય એટલે કહું. અચ્છા, ભલે ભલે. આમાં મને જે છે એવું કેવું છે કે જેમ કૃષ્ણાષ્ટમીમાં આપણે પહેલો શ્લોક જોઈએ છે, બધા માર્ગ નષ્ટ થઈ ગયા છે, એ રેફરન્સ થી મને લાગે છે કે એક તો પાખંડ જે થઈ રહ્યું છે પાપના લીધે જ લખ્યું છે, એનાથી એવું સમજી શકીએ કે પાપ થઈ રહ્યું છે.
અને ભગવાનથી વિમુખ હોય તેના બીજા દેવથી એટલે કોઈ અન્ય દેવને વિભૂતિ પરક જો ભજન કરશે તો વિભૂતિ જ એને મળશે. એટલે અન્ય દેવથી મોક્ષ થાય અન્ય માર્ગથી એ ખોટો એને માટે છે, કારણ કે અત્યારે યુગ ધર્મ અનુસાર બધું પાખંડ થઈ ગયું છે. એ જે કૃષ્ણાષ્ટમીના ફર્સ્ટ શ્લોકમાં જે કહી ને એ રેફરન્સથી હું આ સમજી એટલે છેલ્લા વાક્યથી ન જોઈને આખા શ્લોકમાં જેમ વિષય આવે છે તો એનાથી તો એવું લાગે છે કે પાપના લીધે તો કોઈ પણ માર્ગમાં ગતિ નહીં થાય. તો પાપી છે તો કોઈ જ માર્ગમાં ગતિ નહીં થાય. પછી જે કૃષ્ણથી તો વિમુખ છે તો પણ બીજા દેવો પણ પાપ આચરણ કરી રહ્યો છે તો એમાં એની સ્વતઃ પ્રવૃત્તિ નહીં થાય ને. તો એ રીતે તો એવી રીતે સમજી શકાય કે કોઈ પણ એને મોક્ષ ન પ્રાપ્ત થઈ શકે ને. દાદાને કેવું બરાબર લાગે, કારણ કે આસુરી જીવનું લક્ષણ એ બતાવ્યું છે ને કે ભગવદ વિમુખતા એ એનું મુખ્ય લક્ષણ છે. આસુરી જીવનું મુખ્ય લક્ષણ ભગવદ વિમુખતા છે. તો ભગવાનની વિમુખ છે તો એને આસુરી કહી રહ્યા છે, તો આસુરી છે તો એ કઈ પણ નહીં જ કરે ને. મોક્ષ નું પ્રાપ્ત કરવાનો જે માર્ગ તો જ્ઞાનથી થાય છે ને, તો પાપ જ્ઞાનને અટકાવનારું થાય તો મોક્ષ પ્રાપ્તિ તો ન થઈ શકે ને. પણ હજી પણ આ નીચેનું વાક્ય સ્પષ્ટ નથી થતું કે એક મત છે કે બે મત અહીંયા કહી રહ્યા છે. મત તો એક જ છે, બે મતની વાત નથી અહીંયા. ભગવદ વિમુખસ્ય દેવતાંતરેણ વા માર્ગાંતરેણ વા નિસ્તારો અસ્તિ ઇતિ પક્ષઃ. તો જે એ જાતની સંભાવના કે જે વિમુખ થયો છે એનો કોઈ અન્ય દેવતા દ્વારા કે અન્ય કોઈ સાધન દ્વારા ઉદ્ધાર થવાનો હશે, તે કારણે એ વિમુખ થયેલો છે. તો એ અહીંયા એનું વ્યાવર્તન કરી રહ્યા છે કે એવું નથી, એટલા માટે એ વિમુખ નથી કે એને ભગવાનથી વિમુખ એટલા માટે નથી કે અન્ય દેવ દ્વારા પ્રભુ એનો ઉદ્ધાર કરાવવા ઈચ્છતા હશે અથવા એનું વરણ એના માટે થયેલું છે, ન તો એને માર્ગાંતરમાં એનું વરણ છે એટલે. પરંતુ અહીંયા તો જે કાલ છે એને એનો ગ્રાસ કરેલો છે. તેષામ સર્વેષામ એવ આયુ હરતી તસ્ય તદેક કાર્ય. તો આ કાલનું એક જ કાર્ય છે કે જે ભગવદ વિમુખ છે એના આયુનો હ્રાસ કરી દેવો. કેમ કે કાલ સર્વજ્ઞ છે એમ કહ્યું છે. સહી સર્વજ્ઞ દેવ સર્વાન જાનાતી, બધાને ઓળખે છે અને એ જાગૃત છે, સાવધાન છે. જે ભગવદ વિમુખ છે એના આયુનો એ નાશ કરી દે છે. કે આ શ્લોકમાં જે ત્રણ બતાવ્યા કે એક તો ઇન્દ્રિયવાન છે એ સેવામાં જોડાય છે, ભગવાને એવું ઈચ્છ્યું છે તો, અને એનાથી એમ કહ્યું કે કેટલાક એવા પણ છે કે જે સેવામાં ઉત્સાહી તો છે એટલે સન્મુખ થવામાં ઉત્સાહી છે, પણ ઇન્દ્રિય એમને ભગવાને ભજન યોગ્ય નથી આપી. અને આ બહેનો તો અહીંયા આગળ ભગવત સન્મુખતા બતાવી, અને હજુ એક જે ત્રીજા જેનું કદાચ આસુરી તરીકે વિચારી શકીએ જન્મ મરણ માટે, કે એ લોકોને જો ભગવાને એમ વિચાર્યું હોય કે અન્ય માર્ગથી એમને ફળ મળશે, તો એવું નથી. ભગવદ વિમુખ છે એટલે એમને કોઈ ફળ નથી. એ અત્યારે મુદ્દો નથી અન્ય માર્ગ છે કે નહીં, કે અત્યારે એ મુખ્ય. આ તો વિદુરજી અત્યારે એ લોકોનો વિચાર કરીને દુઃખી થઈ રહ્યા છે કે મને એ વિષયનો શોક હું કરું છું કે જે લોકો પાપવશાત હરિકથાથી વિમુખ છે એવા લોકો શોચ્યાન, શોક કરવા યોગ્ય લોકો છે એ પણ જેનો શોક કરે એવા અજ્ઞાનીઓ છે કે જે કોઈ પાપને કારણે હરિની કથાથી વિમુખ રહી રહ્યા છે અને જેમનો સમય છે એ અર્થ વગરના બોલવા કરવામાં, ગતિ અને સ્મૃતિમાં એ કાલરૂપી દેવ એનો ગ્રાસ કરી રહ્યો છે. એવા જે અજ્ઞાનીઓ છે એમનો હું શોક કરું છું. તો વિદુરજીના
મતમાં એમની લાગણી એ કહી રહી છે કે જે કોઈ પણ કારણથી કોઈ ભગવદ વિમુખ થઈ રહ્યો છે તો એ શોક કરવા યોગ્ય છે. જે પણ ભગવદ વિમુખ થઈ રહ્યા છે, વ્યર્થ વાદ ગતિ અને ક્રિયા જે કરી રહ્યા છે એમનો કાલ ગ્રાસ બનાવી રહ્યો છે, કેમ કે કાલનું એ જ કાર્ય છે. એનું જે છે સમજ છે ને તો આ પરમત જેવું જ છે. આપણે કોઈ સિદ્ધાંત નથી થતો 1500 શ્લોક સુધી તો કોઈ સૈદ્ધાંતિક વાત પ્રાપ્ત નથી થતી આપણને અહીંથી. તો અહીં વિદુરજીનો મત જણાવાઈ રહ્યો છે, એમના વિચારો શું છે. તો આ પરમતમાં જશે ને આ 15 શ્લોક કે પરમતનો મતલબ એવો તો નથી કે જે અપસિદ્ધાંત હોય, એ તો છે જ ને. આ જે વાત અહીંયા કહી રહ્યા છે એમાં અનુચિત શું છે? અનુચિત નથી, પણ જે સૈદ્ધાંત પણ નથી સ્થાપિત થયેલો પોતાનો વિચાર રજૂ કરી રહ્યા છે. તો સૈદ્ધાંતિક વાત નથી કહી રહ્યા, એ તો મૈત્રેયજી કહેશે ને. આમાં તો કઈ સિદ્ધાંત કે અપસિદ્ધાંતનો વિષય જ નથી કોઈ કહેવાનો. આમાં તો પ્રશ્ન પણ નથી પૂછાઈ રહ્યો ને. જે છે તે કહી રહ્યા છે આવું થાય છે, આવું થાય છે, આવું થાય એ વર્ણવી રહ્યા છે કે પ્રશ્ન એમના પૂરા થઈ ગયા. હવે આગળ જઈને બસ ખાલી એટલું જ તો કહી રહ્યા છે કે તમે આનો સાર કાઢીને અમને કહો જેનાથી અમને કલ્યાણ થાય. તો એ પોતે હવે એમ કહી રહ્યા છે ને કે અમે જેનો હું શોક કરી રહ્યો છું અત્યારે એમાં ક્યાં અમારી ગણના ન થઈ જાય, એટલે અમારો બાકીનો સમય છે એ આમાં ન વીતી જાય. તો તમે એવી જ કથા કહો કે જે કથાથી કાલ અમારો ગ્રાસ ન કરે. તો એ તો હકીકત છે કે જે પણ માનો કે ભગવદ વિમુખ કોઈ છે અને કોઈ સાધનાંતરમાં કે માર્ગાંતરમાં કે દેવતાંતરમાં આસક્ત છે, તો કાલ જ ગ્રાસ કરી રહ્યો છે ને એને શું પ્રાપ્ત થઈ રહ્યું છે? કદાચ એને કોઈ મોક્ષ પણ પ્રાપ્ત થઈ જાય તો એ શું ગયો તો કાલમાં જ ને. ભગવત પ્રાપ્તિ કે ભગવત ભક્તિની તુલનામાં તો એ ફાલતુ જ માણસ છે, એમ તાત્પર્ય છે. બીજું એક પૂછવું હતું આમાં સાતમી પંક્તિ આવે છે અહીંયા સુબોધનીમાં કે દૈવની જે વાત આવે છે કે તેઓ પણ જો દૈવની ગતિથી ભગવાનને સન્મુખ થાય, એટલે સન્મુખ પદનો અર્થ અહીંયા કેવી રીતે સમજવો જોઈએ? કેમ કે જેમ એક તો અહીંયા જો એવું કઈને કહ્યું એટલે થોડુંક શંકાસ્પદ છે કે એ પરમાનન્ટ નથી એમ, એવું એનો આશય થાય ને. એટલે સન્મુખ તો, અને બીજું એ કે બળબૂતા પર આપણે કોઈ વસ્તુને અચીવ કરીએ અને બીજી કે મળી જતી હોય આપણે. તો ભક્તિ માટે એટલે ભગવાનને પ્રાપ્ત કરવા જે કોઈ યત્ન કર્યા હોય અને પછી ભગવાન પ્રાપ્તિ થાય એ અલગ. અને જો દૈવની ગતિથી ભગવાનને સન્મુખ થાય એટલે એવા કોઈ પુણ્ય કર્યા હોય અને જેમ કોઈ સારા એવા પરિવારમાં એનો જન્મ થાય કે જ્યાં ભગવત થાય, ભગવાનનું બિરાજવાનું હોય ત્યાં, તો એવી રીતે બે રીતે સમજાય છે. તો અહીંયા સન્મુખ પદ ને કેવી રીતે બે રીતે સમજવું ને? કરો સમાધાન. હા, એવી જ રીતે લાગે છે મને પણ. એટલે એના કોઈ સારા કર્મોથી એને, કારણ કે અહીંયા દેવ કહ્યું ને, એટલે એના કોઈ સારા કર્મથી એને પછી ભગવાનની સન્મુખ થાય એટલે એની ઇન્દ્રિયો ભગવત સેવામાં વિનિયોગ કરી શકે એવો એને દેહ મળે એને. તો એ ક્યારે મળે? એના કોઈ સારા કર્મોથી જ મળશે, કારણ કે આગળ પણ આપણને પાપને લીધે કહ્યું કે નથી મળતો. તો એવી જ રીતે આપણે એને એવી રીતે દેખી શકીએ કે કોઈ સારા કર્મથી એને મળી પણ જાય. તો અહીંયા મને એમ જ લાગે છે આપની જેમ. એટલે જેમને ઇન્દ્રિય પ્રાપ્ત થઈ છે અને ભગવત સમ્મુખ છે તે તો શોચ્ય નથી. જે લોકોને ઇન્દ્રિયો પ્રાપ્ત જ નથી થઈ એ લોકોને જો
એમના ઉપર ભગવત કૃપા છે અથવા કાલે એમનો ગ્રાસ નથી કરેલો, તો કમસે કમ એ લોકોના મનમાં એ જાતની ભાવના તો રહી જ હોત કે જો અમને ઇન્દ્રિય પ્રાપ્ત થઈ હોત તો અમે પણ ભગવત ભજન કર્યું હોત. તો એ શોચ્ય નથી એવા લોકો. પણ જેમને ઇન્દ્રિયોની પ્રાપ્તિ ભગવાન દ્વારા થયેલી છે, પરંતુ તેમની ઇન્દ્રિયો આસુરી છે, એવા લોકો ભગવત કથાના શ્રવણ પછી કે ભગવત મહાત્મ્યના શ્રવણ પછી પણ ભક્તિ રસથી એ અવિજ્ઞ નથી. એટલે સાંભળવા છતાં પણ એ ભગવત ભજનમાં પ્રવૃત્ત થવાના જ નથી. એ તો શોક કરવા યોગ્યથી પણ શોક કરવા યોગ્ય છે, એમ વાત કહી. યોગ્યમાં શોક કરવા યોગ્યમાં શોક કરવા જેવા છે. અથવા હવે એક ઓર કલ્પ બતાવી રહ્યા છે કે યે ન જાનંત્યેવ, જે લોકો એવા છે કે જે લોકોને કોઈ પ્રકારનું જ્ઞાન જ નથી. અત્યારે ઇન્દ્રિયો એમની કેવી છે, શું છે, એ બધું અત્યારે એક તરફ મૂકી દો. સંગ પ્રાપ્ત થયો નથી એને કારણે એ આ ભક્તિ રસ છે એને જાણતા નથી. તાન અહમ શોચે, એવા લોકોનો હું શોક કરી રહ્યો છું. ઓલા જે શોચ્ય દ્વારા જે શોચ્ય છે એ અલગ વિચાર છે. હવે હું જેનો શોક કરું છું, કેમ કે એનો તો ઉપાય જ નથી. જેમની ઇન્દ્રિયો પ્રાપ્ત નથી થઈ એનો વિદુરજી શોક કરીને ફાયદો શું? અથવા જેમને આસુરી ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે ભગવદ ઈચ્છાથી, એમાં એ વિદુરજી કંઈ કરી શકે એમ નથી. પણ હવે જે લોકોને બધું ઠીકઠાક છે પરંતુ સંગ નથી થયો, એ તો શોકનો વિષય બનશે ને. તો એ વિદુરજી કહે છે કે મારા માટે એ શોચ્ય બની રહ્યા છે. પણ એ પણ યદિ દૈવ ગત્યા ભગવત સમ્મુખા ભવેયુ તથાપિ ન શોચ્યા. જો એવો કોઈ યોગ બની જાય કે જેથી એ લોકો ભલે લાંબો સમય સુધી નતા ભગવત સમ્મુખ, પણ પછી અચાનક જ ક્ષણવાર પણ કે અલ્પકાલ માટે પણ ભગવત સમ્મુખ થઈ ગયા, તો પછી એ શોક યોગ્ય નથી. પણ સર્વથા યદિ વિમુખ છે તો શોક કરવા યોગ્ય છે જ. તો હવે આ કઈ કક્ષાની વાત થઈ રહી છે કે જેમને ઇન્દ્રિયો પ્રાપ્ત નથી થઈ એ પણ નહીં, આસુરી ઇન્દ્રિયો જેમને પ્રાપ્ત થઈ છે એ પણ નહીં, પરંતુ જે ઠીકઠાક છે અને એવા સંગ નહીં પ્રાપ્ત થવાને કારણે જો એ વિમુખ થઈ રહ્યા છે તો એ શોચ્ય બની રહ્યા છે. હવે એવું થયું શા માટે? પ્રશ્ન એ છે. જે આ લોકો શોચ્ય બન્યા એનો હેતુ શું? તો એ વિદુરજી કહે છે કંઈ પાપ જ હેતુ છે કે પાપે નૈવ ભગવત વૈમુખ્યમ કાર્યતે સ્વનાશ શંકયા. પાપને એમ છે કે જો હા નહીં તો મારું અસ્તિત્વ નહીં રહે, એટલે પાપ પોતાના અસ્તિત્વને બચાવવા માટે એમને વિમુખ કરી રહ્યા છે. તદા કાલોપિતાન ગ્રસતી, એટલે ભાઈ કાલ પણ તૈયાર થઈ જાય છે તો એનો ગ્રાસ કરી લે છે. કેમ કે એ સર્વજ્ઞ છે અને એવા આ વિષયમાં બહુ જાગૃત છે કે કોણ કોણ વિમુખ છે, કોણ કોણ પાપી છે, એનો ગ્રાસ કરો. હવે એમનો જે પાપ અને કાલ દ્વારા થતો ગ્રાસ એ જાણવા માટેનું આપણા પાસે શું સાધન છે? તો વૃથાવાદ ગતિ સ્મૃતિ. જે પણ વૃથાવાદ, વૃથા ગતિ ક્રિયા અને વૃથા સ્મૃતિ ચિંતન કરી રહ્યો છે એ પ્રબલ પાપથી ગ્રસિત છે અને કાલ એનો ગ્રાસ કરી રહ્યો છે. આ એનું નિદર્શન છે. જાણીએ આ રીતે શકાશે. ભાગવતજી કેટલી સૂક્ષ્મ રાખીને કેવી રીતે વર્ણન કરે? હા, એક આશ્ચર્ય છે. આપણે વેદ વિધાન ન કરી આપણને એમ થઈ જાય કે આટલું તો વેદમાં પણ નહીં વર્ણવાયું હોય. આટલું છૂટું નતું પડતું શોક કરવા યોગ્યમાં ઉપરથી એક વાત જાણે લઈ રહ્યા ને એવું લાગતું હતું કે શોક કરવા એ પાપના કારણે બી ઉપરની વાતમાં જોડાતું હતું, પણ આપણે બહુ સ્પષ્ટ કર્યું, એકદમ સરસ થઈ ગયું ક્લિયર.
દંડવત પ્રણામજી જે આપે કીધું સમજાવ્યું પણ મને આ કાલનું સ્વરૂપ જે અહીંયા વિશે સમજાવે છે કે કાલ સર્વ જાણનાર હોય, બધાને ઓળખે છે અને ખાઈ જવા માટે અનિમેષ એટલે સાવધાન રહે છે. તો આટલું બધું કાલનું મોટું સ્વરૂપ જે છે એટલે ઠાકોરજી સમાન અહીંયા બતાવી રહ્યા એવું લાગે. સર્વ જાણનાર કીધું એટલે જે છે આમ તો મારા શ્લોકમાં તો એવું આવ્યું કે 5મા શ્લોકમાં એવું આવ્યું હતું કે એટલે મીન્સ કે કાલ તો કઈ નથી કરતો કારણ કે પ્રભુ કાલને તો અધીન નથી જ. અહીંયા પ્રભુની વાત જોડે નથી કમ્પેરિઝન જો કે, પણ જે મને થોડુંક સમજાવવા વિનંતી છે. આમાં શું એવી વાત આવી જે તમારા શ્લોકથી વિરુદ્ધ છે? હા, એમાં તો જે પ્રભુ અને કાલેની જોડે કમ્પેરિઝન કરી હતી 5મા શ્લોકમાં 164 પાનો પર કે પ્રભુ સ્વતંત્ર છે, કાલને અધીન નથી. એટલે એ તો સમજાયું, પણ અહીંયા એમ કે છે કે કાલ સર્વજ્ઞ છે એમ કે છે. હા, તો કાલ સર્વજ્ઞ છે તો પ્રભુ સર્વજ્ઞ નથી એવું થોડું કહ્યું છે. સર્વજ્ઞ તો હું ને તમે થઈ શકીએ છીએ. જ્ઞાન નિષ્ઠા તથા જ્ઞેયા સર્વજ્ઞો હિ ભવિષ્યતિ. મારા પ્રશ્નનો જવાબ આપી દીધો. અચ્છા, ભલે ભલે. એવું પૂછતો તો તેઓ શોક કરવા યોગ્ય પણ શોક કરવા યોગ્ય છે, તો હું એવું પૂછવા માંગતો તો એકલું શોક કરવા યોગ્ય છે લખ્યું હોત તો ના ચાલી શકે, પણ આપે જે કીધું મને ખ્યાલ આવી ગયો. હા હા, આપણે જેમ મૂર્ખનો સરદાર કેમ કહીએ, ડિગ્રી એની વધારીએ ને, તો એ રીતે જે દુઃખી છે એ પણ જેનામાં દુઃખથી દુઃખી થઈ રહ્યો છે. અરે રે કેટલો દુઃખી, એવી જ વાત છે અહીંયા. હા, કરો ભલે. હા જી, હજુ આમાં એક વસ્તુ એ સમજવી હતી કે એક તો મને અહીંયા તું તો શબ્દ મને ક્યાંય ખબર ના પડી છે કે ક્યાંથી કાઢ્યો એમને. બે શબ્દ નથી, તું એટલે તું જે, હા, એ ક્યાંથી છે તું પાડ્યો? આ બીજી પંક્તિ છે ને, ક્ષીણોતિ દેવો અનિમિષસ્તુ. મળી ગયું? હા જી. અને અહીંયા જેમ કહું કે પોતાની સેવા કરવા માટે ઇન્દ્રિયો આપેલી છે અને કેટલાકને નથી આપી, એટલે કેટલાકને નથી આપી એટલે આપણે આજે પ્રાણીઓ સમજીએ છીએ એ જ વસ્તુ થઈ ને. હા, એ પણ આપણા જેવામાં પણ એવા હોય જ છે ને કે જે લોકોને ઇન્દ્રિય હોય તે સામર્થ્ય ન હોય, આજકાલ જેને દિવ્યાંગ કહે છે એવા પણ હોય, એટલે વિકલાંગ. મેં એનું પશુથી કર્યું હતું એટલે મને પૂછ્યું. તાત્પર્ય વૃત્તિથી એવો પણ અર્થ લઈ શકે કે સેવા યોગ્ય દેહ ન હોય તે પશુ પક્ષી આદિ યોની જેટલી પણ બધાની જેમ આપણે જેમને સ્વસ્થ માનીએ છીએ, જે સેવા પરાયણ આપણને દેખાય છે, એ પણ એમની બાલ્યાવસ્થામાં, રોગની અવસ્થામાં કે કોઈ એવા પ્રબલ આસુરાવેશ હોય તેવા, કે વૃદ્ધાવસ્થામાં, તો એ ઇન્દ્રિયો હોય છતાં પણ સેવા યોગ્ય તો રહેતા નથી ને. એ તો દરેકની અવસ્થા આવવાની જ છે. એવા તો કોઈ ભાગ્ય જ હોય કે સેવા કરતા કરતા જ પછી દંડવત કર્યા તે પહોંચ્યા સીધા. એવું તો બધી પ્રબલ ભાગ્ય હોય, કૃપા હોય તો જ બને. ઠીક છે, કરો આગળ. હા જી, સમજાયું. હવે 15મો શ્લોકમાં જે ભાગવતાર્થ છે 14મા પેજ ઉપર. સોરી, 16મા પેજ ઉપર.
લાસ્ટ લાઈન છે એમાં. ત્યારે જીવના કર્મો સંબંધી વિદુરે પોતે પ્રશ્ન કરી તેનો ઉત્તર પણ પોતે જ 11 થી 14 શ્લોકોથી કેમ આપ્યો એવી શંકા થાય તો જાણવું કે હું ભગવાનનો ભક્ત છું એમ મૈત્રેયને જણાવવા તેણે એ પ્રમાણે કર્યું. કારણ કે કર્મો કરવા નિરર્થક છે એમ જાણી ભક્ત ભગવાનના ગુણોના શ્રવણ તથા કીર્તનમાં આનંદ કરે છે અને તેથી તે જીવના કર્મ સંબંધી પ્રશ્ન કરે તે અયોગ્ય છે. વિદુરે 11 થી 14 શ્લોકથી એ પ્રમાણે જણાવી પોતે ભક્ત હોવાનું જણાવ્યું. વળી શ્લોક 10માં તેણે 4 વર્ણોના અલ્પ સુખ આપનારા કર્મો વ્યાસજીથી સાંભળી પોતે તેથી ધરાઈ ગયેલ હોવાનું જણાવી પોતાની રુચિ પણ જણાવી છે. અને શ્લોક 16માં પણ મહ્યમ એટલે કે મને મારા માટે ભગવાનના કર્મો કહો એમ કહી પોતાની ભગવાનના કર્મોનું જ શ્રવણ કરવાની રુચિ જણાવેલી છે. ત્યારે અવતાર લીધેલ ભગવાનના કર્મો મૈત્રેયના ઉત્તરમાં કેમ કહેલા નથી એવો પ્રશ્ન થાય તો જાણવું કે અપ્રકટ સ્વરૂપના કર્મો સંબંધી 6 પ્રકારના પ્રશ્ન કર્યા તેના ઉત્તરમાં અવતારોના કર્મ સંબંધી પ્રશ્નના ઉત્તરનો સમાવેશ થઈ જાય છે. કારણ કે જે ભગવાનના અવતારો હતા તેઓનો પુરુષમાં પ્રવેશ થયેલ હોવાનું અથવા અવતારો થયા પછી તેઓનો પુરુષમાં પ્રવેશ થયેલ હોવાનું મૈત્રેય માને છે. આનો તો આજે જે વિષય તો બધા આવી ગયા છે એટલે આમાં તો કઈ જોવાની જરૂર નથી. સીધું શ્લોક ઠીક છે. શ્લોક 15 એવી રીતે અન્વય અને વ્યતિરેકથી ભારતનું તાત્પર્ય કહીને નીચેના શ્લોકમાં એમ કહે છે કે તે ભારતથી જેનું ચિત્ત ભગવાનની કથામાં પરોવાયેલું છે તેવા મને માત્ર ભગવાનની કથા જ કહો. અહીંયા અન્વય અને વ્યતિરેકથી ફૂટનોટ છે. એવી રીતે એટલે કે કથાના શ્રવણથી સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થાય છે એમ શ્લોક 13માં ભારતનું તાત્પર્ય અન્વયથી કહ્યું અને કથા ન સાંભળનારની દશા શ્લોક 14માં કહી તે વ્યતિરેકથી ભારતનું તાત્પર્ય કહેવાયું. એટલે અહીંયા એમ કહ્યું ને કે એવી રીતે ભારતનું તાત્પર્ય કહીને તો મહાભારતનું તાત્પર્ય અન્વયથી એમ કહ્યું કે એના કથાના શ્રવણથી સુખની પ્રાપ્તિ ને દુઃખનો નાશ થાય છે એમ એનું અન્વયથી એનું તાત્પર્ય કહ્યું. અને શ્લોક 14માં જે કહ્યું હમણાં આપણે જોયું એ પ્રમાણે કે એ ના થાય એ સાંભળવા ના મળે તો એની શું દશા થાય છે તો તે વ્યતિરેકથી કહી અને એનું તાત્પર્ય આપણને અહીંયા કહેવામાં આવ્યું. અને હવે એવું કે છે કે હવેના શ્લોકમાં કે જે ભારતથી જેનું ચિત્ત ભગવાનની કથામાં પરોવાયેલું છે એટલે એવો જે પછી ભગવાનના એટલે એવો દૈવી જીવ જે છે કે જે આગળ એમાં કયું કેવાય 13માં ને 12માં કે આ મહાભારતનું જે આપણને કહ્યું ને કે એનું તો ત્યારે વ્યાસે બીજા ધર્મો કેમ કહ્યા એ 12મા શ્લોકમાં કહ્યું ત્યારે એમ કે ભગવાનના ગુણો જ કહેવાની ઈચ્છા વાળાએ અધિકાર પ્રાપ્ત થાય તેના માટે એટલે કે શ્રવણ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે જ એમને મૈત્રેયની જેમ ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરીને જ એમને અહીંયા મહાભારતનું કહેલું છે. તો એનાથી શું થાય છે તો એનાથી એમને પછી મોહ નથી થતો એટલે એના ચરિત્રોનું શ્રવણ કરવાથી એ દેવની માયાથી એમને મોહ નથી થતો અને એ પછી ભગવાનના ગુણોનું શ્રવણ કરી શકે છે એમ. તો હવે એ ભારતથી જેનું ચિત્ત ભગવાનની કથામાં પરોવાયેલું છે
તેવા મને માત્ર ભગવાનની જ કથા કહો. એટલે હવે એવા અધિકારીઓ જે છે કે એમના માટે, એટલે કે એ જે ભગવાનની કથા માટે જેમનું મન આસક્ત થયું છે, તો એ જે ભગવાન છે એ ભગવાનની કથા જ મને સાંભળવી છે, એમ અહીંયા વિદુરજી કહી રહ્યા છે. તદસ્ય કૌશારવ સર્મદા તુ હરે કથામેવ કથાસુ સારમ ઉદ્ધૃત્ય પુષ્પેભ્ય ઇવાર્થ બંધો શિવાય ન કીર્તય તીર્થ કીર્તેહિ. તેથી હે દુઃખીઓના બંધુ કૌશારવ, પુષ્પોમાંથી સાર મધ કાઢીને આપે તેમ કથાઓમાં સારરૂપ તીર્થરૂપ કીર્તિવાળા સુખ આપનાર અને દુઃખ હરનાર આમની જ કથા કાઢીને અમારા કલ્યાણ માટે કહો. ઉપરના 4 પ્રશ્નો અજ્ઞાનને તથા ખોટા જ્ઞાનને દૂર કરનારા પૂછેલા. આ પ્રશ્નો તો જાણેલા જ છે, પણ દરરોજના ભોજનની પેઠે જરૂરી હોવાથી તેની જરૂર છે. તેથી આ આમની એટલે સામે જેમના દર્શન થાય છે તે સ્વભાવથી સર્વને સુખ આપનાર અને સર્વના દુઃખ હરનાર ભગવાનની કથા જ કહો. એટલે અહીંયા એમ કહે છે કે ઉપરના 4 પ્રશ્નો, એટલે કે આગળ આપણે જે પ્રશ્નો જોઈ ગયા છીએ કે ભગવાનના જે કર્મો સંબંધી પ્રશ્ન કર્યો પેલા બીજા શ્લોકથી જે થયું કે લોકો સુખ પ્રાપ્ત કરવા માટે કર્મ કરે છે ત્યારે સુખ નહીં થતા એને જે દુઃખનો એના દુઃખનો નાશ થતો નથી અને એને વધારે ને વધારે દુઃખ પ્રાપ્ત કરે છે. કે ત્યારે બીજો શ્લોકમાં એ જે પ્રશ્ન આવ્યો ને ત્યારે જ એમને કહી રહ્યા, ત્યારે જ એવી શંકા ઉઠાવવામાં આવી છે કે ભાઈ મને તો ભગવાનના તત્વોનો ઉપદેશ કરવાની આજ્ઞા કરેલી છે એમ, તો તમે આવો પ્રશ્ન કેમ કરો છો એમ. ત્યારે જ એમને એ કે છે કે ભાઈ ભગવાનના તમે જે જનાર્દન ભગવાનના તમે ભાગ્યવાન જીવો છો કે જે લોકનું કલ્યાણ કરવા માટે ફરી રહ્યા છો એમ. તો ત્યાં એક એટલે ત્યાંથી પછી આગળ જ ભગવાનના ચરિત્ર સંબંધી છે અને અવતારો સંબંધી અને ભગવાને અવતાર લીધા વિના જે કર્મો કરેલા છે એ, અને પછી ભગવાનનું જે ભજન જે છે એ કેવી રીતે સુખકારી થાય છે કે એવો કયો માર્ગ છે કે જેનાથી ભક્તના હૃદયમાં ભક્તિથી પવિત્ર થઈ અને ભગવાનને પ્રસન્ન કરી શકે. તો આ બધા જે પ્રશ્નો એમને પોતાનું પૂછેલા છે ને એમાં એમનો ઉત્તર પણ એમને મળી જ ગયો હતો, કેમ કે આ કર્મ સંબંધી પ્રશ્ન હતો તો હવે જે જીવ જે છે એની સંસારમાં આસક્તિ રહેવાની છે, તો પછી સંસારમાં આસક્તિ તો દુઃખદાયક છે જ એમ. તો પછી એને લઈને પછી આગળ બહુ વિદુરજી ચાલ્યા નહીં અને પછી એમને આગળ જઈને જે ભગવાનની કથા સંબંધી ભગવાનના ચરિત્ર સંબંધી જ કથા સાંભળવામાં એમને વધારે રસ છે. તો એ એમને અહીંયા જણાવ્યું. તો એટલે એ બધું પણ જાણવું જરૂરી હતું કે એક લોકાર્થ માટે પણ એ દરરોજ ભોજન ની જેમ એ પણ આ પ્રશ્નોનું સમાધાન પણ બધા પાસે હોવું જ જોઈએ કે કેવી રીતે પ્રભુની પ્રસન્નતા છે, કે જીવે શું કરવું જોઈએ કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય અને અંતે પણ જીવને દુઃખ કેમ પ્રાપ્ત થાય છે. તો એ તો બરાબર છે અને જરૂરી પણ છે સમજ હોવી. પણ હવે મને જે જ્યાં ઈચ્છા છે વધારે કંઈ સાંભળવાની, તો એ અહીંયા વિદુરજી જે કહી રહ્યા છે કે આમની સામે જેમના દર્શન થાય છે તે એટલે એવા ભગવાન કે જેના સામે દર્શન તો થઈ રહ્યા છે અને સ્વભાવથી કેવા છે કે સર્વને સુખ આપનાર છે અને દુઃખ હરનાર છે. તો હવે મને ખાલી ભગવાનની જ કથા જે બધામાંથી એટલે કે સારરૂપ જેમ પુષ્પોનો મધનો રસ કાઢીએ અને જે સાર નીકળે છે એવી રીતે મને આ બધામાંથી ભગવાનની સારરૂપ કથામાં જ મને ઈચ્છા છે સાંભળવાની, તો એ મને કહો એમ અહીંયા કહી રહ્યા છે. હરિની કથા લૌકિક કથા સાથે ભળેલી છે, છૂટી હોય તેમ તે એકલી કેમ કહી શકાય એવો પ્રશ્ન થાય. તેથી કથાઓમાં સારરૂપ હરિની કથા કાઢીને શબ્દોથી તેનો ઉપાય કહેલો છે. એટલે કે હરિની કથા તો લૌકિક કથાઓ સાથે ભળેલી છે, જેમ મહાભારતમાં પણ આપણે જોઈએ છે કે છૂટું છવાયું ત્યાં ભગવાનનું મહાત્મ્યનું વર્ણન છે એમ.
તો હવે એને એ છૂટી કરીને એકલી કેવી રીતે કહી શકાય એમ. તો એમ કે છે કે કથાઓના સાર રૂપ હરિની જ કથા ખાલી એમ, બીજી કઈ જ નહીં, બધું ભેગું બીજું કઈ જ્યાં આવતું હોય એ બધી કથાઓ તો હવે બધી ખબર છે હવે એ નહીં, પણ હવે ખાલી હરિના મહાત્મ્યનું જ ગુણગાન સાંભળવું છે મને, એમાં જ મારી ઈચ્છા છે, એમ અહીંયા કહી રહ્યા છે. સૃષ્ટિના પ્રકારો ઘણા છે, હવે કેવી સારરૂપ કથા, તો એનું અહીંયા હવે વર્ણન આવી રહ્યું છે કે સૃષ્ટિના પ્રકારો ઘણા છે, તે પૈકી ભગવાને રચેલી એટલે કે પોતે જ રચેલી, પોતા માટે રચેલી એવી જ સૃષ્ટિ કહેવી. પાલન ઘણા પ્રકારનું કાલ કર્મ વગેરેથી પણ થતું હોય છે, તે પૈકી ભગવાનથી થતું હોય તે જ કેવું. એટલે કે પાલન ઘણા પ્રકારથી થતું હોય, કાલથી પણ થતું હોય, કર્મથી પણ થતું હોય છે, પણ એવું પાલન નહીં જ્યાં ભગવાનથી જ પાલન થતું હોય, એવી કથા અમને સાંભળવી છે. પ્રલય પણ તેવો જ કહેવો. પછી કે છે કે જે સૃષ્ટિમાં ભગવાન જ પ્રવેશ કરીને જુદા જુદા રૂપવાળા થાય છે તે સૃષ્ટિ કહેવી, પરંતુ જેમાં જીવ અથવા પુરુષ અથવા બીજો કોઈ તેમ કરતો હોય તે ન કહેવું. એટલે કે બીજી પ્રભુ જે સૃષ્ટિમાં પ્રવેશ કરીને જે જુદા જુદા રૂપવાળા થયા છે તે જ સૃષ્ટિ કહો, પણ જેમાં બીજો કોઈ પુરુષ અથવા કોઈ જીવ કરતો હોય એવી રીતે અમને નહીં કહેવું. ચરિત્ર પણ પ્રકૃતિ વગેરે સાથે ભળેલું ન હોય તે કહેવું. એટલે કે અહીંયા સાંખ્યથી જે પ્રકૃતિ પુરુષની હોય સૃષ્ટિ જે આવે છે પ્રકાર, તો એ પણ નહીં એમ. વધારે કહેવાથી શું, ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવી અને દુઃખને હરવું એવું માત્ર જેનું પ્રયોજન હોય તેવું જ ભગવાનનું ચરિત્ર સર્વમાંથી સાર કાઢીને કહો. હવે આનાથી વધારે તો શું કહું એમ વિદુરજી કહી રહ્યા છે, પણ ભગવાનનું કેવું ચરિત્ર અમને સાંભળવું છે કે જ્યાં એમને ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવી અને ભક્તોના દુઃખને જ જેને હર્યા છે ને બનાવી. છે ને દીદી. હલો હલો, હા બોલ. સંભળાય છે ને? એટલે એવી ભગવાન જે ભક્તો માટે જ જે ચરિત્ર કર્યું છે ને, જે ભક્તો માટે જ ભગવાન જે પ્રગટ થયા છે એવી જ ભગવાનની જે લીલા છે એવું જે ભગવાનનું લીલારૂપ ચરિત્ર છે એ જ સર્વમાંથી સાર કાઢીને અમને સાંભળવું છે એમ. આ સાર કાઢવાનું બુદ્ધિથી જ થાય. પુષ્પોમાંથી સાર કાઢીને આપે તેમ શબ્દોથી યથાર્થ સાર કાઢવાનું દ્રષ્ટાંત કહેલું છે. હવે આ સાર કોણ કાઢી શકે એમ, તો કે છે કે એ બુદ્ધિનું જ કાર્ય છે એમ. બુદ્ધિ જ આ કાર્ય કરી શકે કે જે સર્વમાંથી શ્રેષ્ઠ હોય એ બુદ્ધિ જ શોધી શકે એમ. તો એના માટે કે છે કે આ સાર કાઢવાનું કાર્ય બુદ્ધિથી જ થાય. એટલે કે પુષ્પોમાંથી સાર કાઢીને આપે તેમ શબ્દોથી યથાર્થ સાર કાઢવાનું દ્રષ્ટાંત કહેલું છે, એને જેને પુષ્પેભ્યથી એટલે કે સાર કાઢીને આપે. તો એને સમજાવે છે કે જેમ પુષ્પમાં જ મકરંદ એટલે કે રસ અંદર રહેલો હોય છે, પણ ભ્રમર જ તેનું પાન કરે છે અને મધમાખી બહાર કાઢીને રાખે છે, તેમ જો કે ભ્રમરની પેઠે આપ તેનું પાન કરો છો, છતાં પણ તેમ કરવાથી પરોપકાર થતો ન હોવાથી મધમાખીની પેઠે તે બહાર કાઢીને કહો. એટલે કે પુષ્પની અંદર જે રસ રહેલો છે તેનું ભ્રમર પાન કરી રહ્યો છે, તો એ અંદર જ કરી રહ્યો છે, એ બહાર નથી આપતો, અને મધમાખી એને એ રસને બહાર કાઢે છે કે જેનાથી લોકોને મધ વગેરે મળે છે એમ. તો એ સારી વસ્તુ છે એમ. તો એવી રીતે આપ પણ ભ્રમરની પેઠે આપ પાન તો કરો છો, આપ પાન કરી રહ્યા છો, પણ આપ એનાથી પરોપકાર નહીં થાય, પણ આપ મધમાખીની જેમ એ રસને બહાર કાઢીને આપો એમ અહીંયા કહી રહ્યા છે. પાન કરેલી કથા પાછી બહાર કાઢવાની હોવાથી આ તો દુઃખરૂપ થાય એવી શંકા થાય, તેથી હે દુઃખીઓના બંધુ એમ કહેલું છે. એટલે કે અંદર પાન કરેલી કથાને એટલે ભગવદ રસને આપણે અંદર લીધો છે, હવે એને બહાર કાઢવાનો તો એ તો દુઃખરૂપ થાય એવી એક શંકા છે. તો એના માટે કહી રહ્યા છે કે હે આર્ત બંધુ એટલે કે દુઃખીઓના બંધુ એમ કહેલું છે કે લોક ઉપર ઉપકાર કરવા દુઃખ પણ સહન કરવું જોઈએ.
વાસ્તવિક રીતે તો કથાનું પાન કરવાની પેઠે તેને બહાર કાઢવામાં પણ ઇન્દ્રિયોને તેનો સંબંધ સરખો જ થતો હોવાથી અને કથા વિકાર વિનાની હોવાથી પરોપકાર કરતા વાગોળવામાં થાય છે તેમ રસનો સ્વાદ પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા લોક પર ઉપકાર કરવા માટે આ પણ કરવું જોઈએ એમ. એટલે કે પાન કરેલી કથાનો બહાર પણ એનો રસ આપવો જોઈએ એમ. કેમ કે જે શ્રવણ કરે છે તો એ શ્રવણમાં જેટલું જે ઇન્દ્રિય પ્રવૃત્ત થાય છે એવી રીતે કીર્તનથી પણ એની એ ઇન્દ્રિય પણ ભગવદ અર્થ જ એનો વિનિયોગ થઈ રહ્યો છે. તો બંને ઇન્દ્રિયોને સરખો જ સંબંધ છે એમ. તો પછી એ જે પ્રક્રિયા છે એ કેવી છે કે વિકાર વિનાની છે, કારણ કે ભગવાનનું જ શ્રવણ ને ભગવાનનું જ કીર્તન થઈ રહ્યું છે. તો એ પરોપકાર કરતા એ વાગોળવામાં જ એ રસનો સ્વાદ પ્રાપ્ત થાય છે. તેથી ન એટલે કે અમારા કલ્યાણ માટે કહો, અમારો અધિકાર નથી એમ ન માનશો. કારણ કે જેમની કીર્તિ તીર્થરૂપ છે તેવા ભગવાન હોવાથી તે તીર્થરૂપ કથાથી જ અધિકાર પણ પ્રાપ્ત થશે. એટલે કે છે કે એ જે રસનો સ્વાદ આપ માણી રહ્યા છો ને, આપ જ અમને બહાર આપો. તો આપનું તો બંને ઇન્દ્રિયોનું શ્રવણ અને બંને ઇન્દ્રિયોથી એટલે કીર્તન બંને જ થઈ રહ્યું છે. ઇન્દ્રિયોથી શ્રવણ કીર્તન ભગવદ અર્થ જ થઈ રહ્યું છે એમ. તો એ તો સારું જ છે. અને આપ અમારા ઉપર એવો પરોપકાર કરો, અમારા કલ્યાણ માટે આપ કહો અને અમારો અધિકાર નથી એમ નહીં માનશો. કેમ કે ભગવાનની કીર્તિ જે છે એ યશરૂપ છે એમ. તો એવી ભગવાનની કથા પણ યશરૂપ હોવાથી એ સાંભળતા જ અમને પણ એવો અધિકાર સિદ્ધ થઈ જશે એમ અહીંયા કહી રહ્યા છે. આ શ્લોક પૂરો થયો છે. કઈ હોય વિચારણી? હા, જે અહીંયા અન્વય વ્યતિરેકી મહાભારતનું તાત્પર્ય જે ફૂટનોટમાં કહ્યું છે એ સમજને એવી બરાબર નથી પડતી. કારણ કે આપણે અન્વય વ્યતિરેક હું તો અલગ રીતે સમજુ છું કે જેમાં ભગવાનની ઇન્વોલ્વમેન્ટ હોય એવી રીતે હું અન્વય સમજુ છું. તો અહીંયા તો કથાના શ્રવણથી સુખની પ્રાપ્તિ, દુઃખનો નાશ થાય છે, તેમાં અન્વય કેવી રીતે આમાં સમજવું એ પ્રશ્ન છે. કરો સમ. અહીંયા અન્વય વ્યતિરેકને અલગ એંગલથી દેખવામાં આવ્યા છે. એટલે એ એક જ એનો એંગલ નથી હોતો કે આપણે એ જ વસ્તુથી જોઈએ કે કોઈ કાર્ય ને કારણ છે. અહીંયા આમ છે તો આમ અહીંયા જે છે ઉત્પન્ન આ જે છે તો એનું આ રીઝન છે. તો એ બંને વસ્તુથી એને બહુ વિશેષ નહીં સમજાવી શકું, પણ એટલું સમજુ છું કે અહીંયા આવું છે તો એને આ રીતે નથી તો પણ એને સમજાવવામાં આવ્યું છે એમ. પણ એક જ એનો એંગલ હોય એવું મને નથી લાગતું અન્વય વ્યતિરેકનો. આ શબ્દ પ્રયોગ ન કર્યો હોત તો કઈ બીજું મિનિંગ નીકળે. એટલે એવી રીતે મેં કહું છું આ કહેવાનું વિશેષ પ્રયોજન શું છે અન્વય વ્યતિરેકથી? જનરલ પણ આમ થઈ શકતું હતું કે આ તો આપણે ભાગવતાત્મા જોયા એવા કે 11 થી 14 વિદુરજીની પોતે પોતાનો આન્સર આપે છે કે આવું મારી પરિસ્થિતિને આવું થાય, નોર્મલ કહી રહ્યા છે. તો અને પછી સ્પેશિયલી મહાભારતનું તાત્પર્ય કહીને કે છે. તો આ તો બધી જનરલ વાત નથી. વેદમાં આવું આપણે કહેલું કે ગામડિયા સુખની કથા ને બધી વાત આપ સમજાવેલું ત્યારે કહ્યું હતું. એટલે આ પછી મને નથી સ્પષ્ટ થતું વિષય શું કે છે. હા, કરો સમાધાન કોઈને કરવું હોય. પ્રણામ દેજી. એટલે અહીંયા કથાના શ્રવણથી સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ એ જે 13મા શ્લોકમાં કહ્યું છે એ 13મા શ્લોકમાં એવું કહી રહ્યા છે કથા શ્રવણ ભગવાનની કથા થઈ રહી છે. 13મા શ્લોકમાં એવું કહ્યું કે ભગવાનની કથા હરિના ચરણના સ્મરણથી આનંદ પામેલા, એટલે બીજા વિષયો તરફ આપોઆપ અણગમો થઈ રહ્યો છે. એ વાત જે 13મા શ્લોકમાં કહી. એટલે ભગવાનની કથાનો જો અન્વિત હોય, અન્વિત એટલે હોવું, જો એમાં અનુશુદ્ધ છે, કથા અનુશુદ્ધ છે તો સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થાય છે. એ 13મા શ્લોકમાં કહ્યું. અને કથા ન સાંભળનારની એટલે કે એનો અભાવ, વ્યતિરેક એટલે એનો અભાવ, કથાનો અભાવ છે તો પછી આવો એને શોધ થઈ રહ્યો છે.
એ કેમ થઈ રહ્યો એનો શોક કરી રહ્યા છે વિદુરજી. કેમ? કારણ કે એ પાપયુક્ત છે એમ એમને જણાઈ ગયું છે. તો એવી રીતે કથા શ્રવણ ભગવાનના નથી કરી રહ્યા તો દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ પણ નથી થતી એમ. તદભાવે તદભાવે ને તદભાવે તદભાવ એવી રીતે છે ને અન્વય ને વ્યતિરેકનો ભાવ છે તો પછી સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ થાય છે, અને અભાવ છે તો સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ નથી થતો. એવું મને સમજાય છે. એટલે તો હવે એવું સમજાયું કે કથાનો અન્વય અને કથા નથી થતી એટલે કથાનો વ્યતિરેક એવું સમજાય. તો પછી એવું કહે છે કથા શ્રવણનો વ્યતિરેક બતાવે. કથા શ્રવણનો અન્વય, કથા શ્રવણનો વ્યતિરેક. હા, હવે ખબર પડી. અને અહીંયા 15મા શ્લોકમાં જેમ હરિની કથા જેમાં છે આ સૃષ્ટિનો પ્રાકટ્ય અને બધા ત્રણેયમાં, તો એવું સમજી શકાય કે જ્યાં ભગવાનનો અન્વય છે એવી કથાની એમની માંગણી છે. એ અન્વય વિચારતી હતી તો મને આવો વિચાર આવ્યો. એ બરાબર કહેવાય? કરો સમાધાન. એ તો એવું જ સમજાય ને, ભગવાનની જ્યાં જ્યાં ભગવાન જ્યાં છે ત્યાં એ અન્વય કહેવાશે, અને ભગવાનની કથા જ સાંભળવાની અને એ રીતથી જ છે ઈચ્છા. વિશેષ તમે શું જાણવા માંગી રહ્યા છો મને નહીં સમજાતું. હું એમ કહું છું કે આ અન્વય શબ્દને અહીંયા બી લગાડી શકીએ. અહીંયા ભલે આગળ આ રેફરન્સ થી કહ્યું છે ઉત્થાનિકામાં, પણ જે એમને એવું છે કે એવી જ કથા કયો જ્યાં ભગવાનથી જ સૃષ્ટિ થાય, ભગવાનથી જ પાલન થાય અને ભગવાનથી જ લય થાય. તો ભગવાનનો જેમાં અન્વય છે એવી કથા એમને સાંભળવી છે. તો અહીંયા અન્વય શબ્દ પ્રયોગ કરીએ તો એ બરાબર કહેવાય કે નહીં એવો પ્રશ્ન છે. એ તો જે કહેશે મને તો નહીં ખબર, કારણ કે આપણને જ્યાં નથી કહ્યું તો હું તો મારું પર્સનલ એવું કે હું કંઈ વધારે નથી કરતી એમાં. હવે એમાં લગાડી શકાય કે નહીં, તો જે કે હા કહી શકાય. જી પ્રણામ છે. પ્રણામ છે. અહીંયા જે હમણાં જે પારુલબેને પ્રશ્ન પૂછ્યો ને, તો એમાં એવું કહ્યું છે કે પરંતુ જેમાં જીવ અથવા પુરુષ અથવા બીજો કોઈ તેમ કરતો હોય તે ન કહેવું. તો આ જે સૃષ્ટિની વાત કરી એ નિત્ય લીલાની સૃષ્ટિની વાત કરી છે એવું સમજાય? કારણ કે વિરાટ પુરુષ કહીએ અથવા તો બ્રહ્માજીની સૃષ્ટિ પણ હોય એમ ન કહેવું એમ કહેલું છે. તો આવું સમજી શકાય છે? તો મૈત્રેયજી એનાથી શું સમજશે અને જે જવાબ આપશે એનાથી આપણને ખબર પડી જશે કે કયા પ્રકારની સૃષ્ટિ જાણવા ઈચ્છે છે. આપણે અહીંયા કંઈક નક્કી કરીએ મૈત્રેયજીનો જવાબ કંઈક બીજો આવે તો આપણું પોપટ થઈ જાય. ના, એટલે આગળ તો મહતત્વ ને એવી રીતે આગળ વાત આવી રહી છે, એટલે એ તેમાં પણ ભગવાન જ બન્યા છે. એટલે એ સૃષ્ટિની વાત છે. બ્રહ્માજીની જે નાભિ કમળની છે સૃષ્ટિ એની વાત નથી, એવું સમજાશે તો જે હા, એ જવાબ આપણે સાંભળીએ મૈત્રેયજીનો, એનાથી આપણને સ્પષ્ટ થશે. એ સમજ્યા હોય એ સાચું. હા જી પ્રણામ છે. આગળ કોના શ્લોક છે? જે મારો છે એક હજુ કરું છે. અચ્છા, હા. એ પ્રમાણે તારવી કાઢેલી ભગવાનની કથા પૂછીને મૂળ પુરુષ ભગવાનનું બીજું ચરિત્ર પણ નીચેના શ્લોકથી પૂછે છે. સ વિશ્વ જન્મ સ્થિતિ સંયમાર્થે કૃતાવતારઃ પ્રગૃહીતઃ શક્તિઃ ચકાર કર્માણ્યતિ પુરુષાણી યાનીશ્વરઃ કીર્તય તાની મહ્યમ. વિશ્વના જન્મ, સ્થિતિ અને સંયમ માટે અવતાર ધારણ કરેલા તે ઈશ્વરે શક્તિઓ ગ્રહણ કરીને જે ઘણા જ પુરુષાર્થન વાળા કર્મો કરેલા છે તે મને કહો. જે ભગવાન
ઉપર કહ્યા તેમણે જ બીજા કાર્ય માટે અવતાર લીધેલ. તેમનું ચરિત્ર મેં આરંભમાં પૂછેલું છે. બધાએ વિશ્વના જન્મ, સ્થિતિ અને સંયમ માટે જે પરમ પુરુષે અંતે અવતાર ધારણ કરેલો અથવા જેમણે વ્યક્તિ એટલે કે જુદા જુદા પુરુષના જન્મ વગેરે માટે અવતાર ધારણ કરેલો, પરંતુ જેમણે કાલ વગેરેને આજ્ઞા કરેલી નહીં, પણ પોતે જ અહીં પધારીને જેમણે બધાના જન્મ વગેરે કરેલ તેમના કર્મો કહો. એટલે કે જે ભગવાન ઉપર કહ્યા તેમણે બીજા કાર્ય માટે અવતાર લીધેલ એમ. હવે એમને તેમનું ચરિત્ર તો મેં આરંભમાં પૂછેલું જ છે. હવે બધાએ વિશ્વના જન્મ, સ્થિતિ ને સંયમ માટે જે પરમ પુરુષે અંતે અવતાર ધારણ કરેલો, એટલે કે જેમણે જુદા જુદા જીવો રૂપે એમ એટલે કે જન્મ વગેરે લઈ અને અવતાર ધારણ કરેલો, પરંતુ એમને પોતે જ એમાં અનુસૂત થયા હતા, પણ એમને કોઈને કાલ વગેરેને આજ્ઞા કરી નથી. એમ પોતે અહીં પધારીને જે કંઈ કર્યું એમના અમને કર્મો કહો. ભગવાને કરેલ કર્મોમાં પણ આ લોકમાં કરાયેલ હોવાનો અનુભવ થતો હોવાથી તે માત્ર ભગવાને કરેલું કેમ થાય એટલે કે ગણાય. એટલે એમ કહી રહ્યા છે કે ભગવાને કરેલ કર્મમાં પણ એટલે કે ભગવાને જે આ કર્મ કર્યું એ પણ આ લોકમાં કર્યું છે એવું જ અહીંયા દેખાઈ રહ્યું છે એમ. તો એ માત્ર ભગવાને જ કર્યું છે એ કેવી રીતે ગણાય એવી શંકા થાય. તેથી શક્તિઓ ગ્રહણ કરીને શબ્દ યોજેલ છે. એટલે કે સારી રીતે ગૃહિતા એટલે કે ગ્રહણ કરેલી છે કાલ વગેરે શક્તિઓ જેમણે તેવા ભગવાન છે. એટલે પ્રગૃહિત શક્તિ એટલે કે એને એ ભગવાન અહીંયા આ લોકમાં ભગવાને અહીંયા જે લીલા કરી છે તો એ ભગવાનનું કરેલું કર્મ કેવી રીતે ગણાય એવી જે શંકા થઈ, તો એમાં એમ કહી રહ્યા છે ઉત્તરમાં કે ભગવાને બધી શક્તિઓને ગ્રહણ કરી અને સારી રીતે એટલે કે કાલ વગેરે શક્તિઓ પણ ભગવાન જ થયા છે. તો એ રીતે અહીંયા ભગવાન છે, કારણ કે કાલ વગેરે તે શક્તિઓ ત્યાં જોવામાં આવતી હોવા છતાં ભગવાને તેમને વશ રાખેલી છે અને તેઓ પોતાની મેળે કાર્ય કરતી નથી. માત્ર જોવામાં આવે તેથી દોષ નથી. એટલે કે કાલ વગેરે જે શક્તિઓ જોવામાં આવે છે કે આપણને દેખાઈ રહ્યું છે કે બધું કાલમાં ચાલી રહ્યું છે, તો ઘણાને એવું થાય કે બધું કાલ ચલાવી રહ્યો છે એમ, તો પણ એ પોતાની મેળે કાર્ય કરતી નથી. ભગવાને જ એમને પોતાના વશમાં રાખેલ છે અને જો એમ દેખાઈ રહ્યું છે એટલે ખાલી દેખી રહ્યા છે તેમાં કોઈ દોષ નથી, કોઈ દોષ થતો નથી. વિશ્વના જન્મ વગેરે માટે જ અવતાર ધારણ કરેલ હોવાથી ભગવાન જન્મ વગેરે કરવાના જ. એટલે કે આ વિશ્વનો આ સૃષ્ટિ માટે જ એમને આ અવતાર ધારણ કર્યો છે, તો એમાં તો એ પોતે તો જન્મ લેવાના જ, પરંતુ બીજા પુરુષો કરતા ઘણા વધારે પુરુષાર્થન વાળા જે કર્મો તેમણે કર્યા તે કહો. એટલે કે બીજા બધા જે અવતારોમાં જે કઈ કાર્યો થયા છે એ બધાથી પણ વધારે અહીંયા એમને જે કાર્ય આ જન્મ લઈ આ લોકમાં અને એમને જે વધારે પુરુષાર્થન વાળા જે કર્મ કર્યા છે તો એ અમને કહો. તે ઈશ્વર હોવાથી સાધારણ કર્મ તો નહીં જ કરે. ઘણા જ પુરુષાર્થન વાળા તેમના તે કર્મો માત્ર મને જ કહો. પરંપરા ચાલુ રહે તે માટે પણ મારે તે બીજાને કહેવાના નહીં એવો ભાવ છે. એટલે કે ઈશ્વર હોવાથી એ તો અસાધારણ છે, એટલે એવા સાધારણ કર્મો તો એ નહીં જ કરે, કારણ કે પોતે એવા સામર્થ્યવાન છે અને પ્રકટ પુરુષોત્તમ રૂપ એમનો અવતાર છે, તો એવા તો એ સાધારણ કાર્ય એમના નહીં હોય, પણ જે એટલે વિશેષતયા જે એમને કાર્ય ભક્તો માટે જે કર્યા છે એવા કર્મો માત્ર મને કહો. પરંપરા ચાલુ રહે તે માટે પણ મારે તે બીજાને કહેવા નહીં એવો ભાવ છે. આ શ્લોક પૂરો થયો છે. પણ અહીંયા પરંપરા ચાલુ રહે તે માટે એટલે કે મને જ કહો એ તો આપણને આગળ ભાગવતાર્થમાં બી મારા માટે જ કહો એ આપણને ખબર પડી છે જે એમાં કહ્યું છે એમ, પણ મારે બીજાને કોઈને કહેવાના નહીં અને પરંપરા ચાલુ રહે છે જે મને સમજાતું નથી. છે અચ્છા, કોઈને કરવું હોય સમાધાન તો
આમાં બે રીતે આનો અર્થ થઈ શકે છે. મૂળમાં જોઈએ ને તો અનુવાદક જે કહી રહ્યા છે એનો અભિપ્રાય કંઈક એવો નીકળે છે કે પરંપરા ચાલુ રહે તે માટે પણ મારે તે બીજાને કહેવાના નહીં. તો એટલે જેવી રીતે મૈત્રેયને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે, ભગવાને વિદુરને કહ્યું, વિદુરની ઉપસ્થિતિમાં મૈત્રેયને એટલા માટે રાખ્યા, અરે ઉદ્ધવને, અને ઉદ્ધવની ઉપસ્થિતિમાં મૈત્રેયને એટલે રાખ્યા કે વિદુરને આગળ કહેવાનું છે. તો જેમ જ્ઞાનની જે પરંપરા છે એ પરંપરા આગળ ચાલતી રહે તે માટે કહેવું એ એક કહેવું છે. જે પ્રાચીન કાળમાં શ્રૌત પરંપરા હતી, જેને આપણે ત્યાં દેવ ઋષિ અને પિતૃ ઋણના રૂપમાં કહેવામાં આવે છે કે એ ઋણ ન રહેવું જોઈએ. જો તમે એને આગળ કોઈ યોગ્ય અધિકારીને ન આપો તો તમને જેમણે આપ્યું છે એ અસંતુષ્ટ રહે. એવી રીતે કેમ કે ભગવાનની ઈચ્છા હતી કે મૈત્રેય દ્વારા વિદુરને આ પ્રાપ્ત થાય, પછીથી એ પરંપરા મારા દ્વારા કોઈક ઓરને થાય, એમ પરંપરાના નિર્વાહ પૂરતી આ વાત હું ઈચ્છા નથી કરી રહ્યો. આ ભગવાને કેવલ વિદુર માટે જ આ કહ્યું હતું અને વિદુર કહે છે કે હવે મારે આનાથી આગળ આ વાતને વધારવી નથી. તો મને કહો એટલે મારા માટે જ કહો, એમ નહીં કે આ જ્ઞાન સર્વદા રહેવું જોઈએ. કેવલ એ પરંપરાના નિર્વાહ પૂરતું આપ મને કહો, એટલે કે ઔપચારિકતા પૂરી કરવા પૂરતી આ વાત છે એવું નહીં સમજીને મારા માટે આપને સ્થાપિત રાખ્યા છે તો મને આપ કહો. મયા પરંપરાર્થમપી અન્યસ્મૈ ન વક્તવ્યમ, એવું લાગે છે. આમ પરંપરા નહીં ચાલે વિદુરની, ઉદ્ધવજીની પરંપરામાં ભાગવત છે ચાલશે, પણ આ નહીં ચાલે તો ચાલી તો ગઈ. ચાલી તો જે બીજાને કહેવાના નહીં એટલે સમજાયું નહીં છે. એટલે વિદુરે આ કોઈએ બીજાને કહેવાનું નથી. તો આપણે તો સાંભળી જ રહ્યા છે બીજા, અને આગળ પણ એમને કહ્યું કે તમે બીજાના આગળના શ્લોકમાં જ આવશે કે આપ જે આ બધું કર્યું તો બીજાના પરોપકાર થાય જીવોનો બીજાનો, એટલા માટે આપ કરી રહ્યા છો. આ સારું એમનો મૈત્રેયજી એમનું અભિવાદન કરી રહ્યા છે. તો એ તો એ જ થયું ને કે બીજાને સંભળાઈ જ રહ્યું છે, કહ્યું જ છે. તો એમ એટલે ના સમજાયું કે બીજાને કહેવાના નહીં, એમ કેમ? વિદુરે નથી કહેવાનું, મૈત્રેયને તો કહેવાનું જ છે ને. વિદુરે નહીં, વિદુરજીએ નહીં કહેવાનું, મૈત્રેયજીએ કહેવાનું. તાની કેવલમ મહ્યમેવ કથય, તમે આ વાત કેવલ મને જ કહો. હવે મારા સુધી પહોંચ્યા પછી એ લોક થઈ જશે એમ. મયા પરંપરાર્થમપી અન્યસ્મૈ ન વક્તવ્યમ, હું આ વાતને આગળ નહીં વધારું. એટલે જો એ મૈત્રેયજીને એમ લાગતું હોય કે વિદુરજી પછી આ વાતને વધારે લીક કરી દેશે તો મારે એટલી સૂક્ષ્મ વાત આમને નથી કહેવી. જે એમણે મસ્કા પાલિશ કરી ને કે તમે ભમરાની જેમ પદ પી જાઓ છો એ તો બરોબર છે, પણ મધમાખીની જેમ અમને આપો કાઢીને અને એમાં તમને કષ્ટ થાય તો એ પણ સહન કરો. તો એ બધું વિદુરજી કહી રહ્યા છે એનો મતલબ એમને તો કહે, પરંતુ પછી એ વાતને ફેલાવી દેશે અનધિકારીના સામે પણ, અથવા તો ગમે તે બીજા કોઈ કારણે. તો એવું મારે કરવાનું નથી.
હા જે સમજાયું છે. અને અહીંયા જે એક કેવું હતું કે આ શ્લોકમાં ઐશ્વર્ય ગુણનું વર્ણન છે અને 15મા શ્લોકમાં વીર્ય ગુણનું વર્ણન છે અને 14મા શ્લોકમાં યશ ગુણનું વર્ણન છે. હાજી પ્રણામ. આ પહેલો પેરેગ્રાફ છે ને તેમાં છે ને કે જેમણે વ્યક્તિ જુદા જુદા પુરુષના જન્મ વગેરે માટે અવતાર ધારણ કર્યો છે. વ્યક્તિ ને જુદા જુદા પુરુષના જન્મ માટે એ નથી સમજાતું છે. પેલું તો ખ્યાલ આવ્યો કે કાલ વગેરેની આજ્ઞા કરેલી નથી એમ. તેમના કર્મ કહો એ કે આ જે શું કે નથી સમજાતું. પ્રણામ. જુદા જુદા પુરુષ એટલે તો જે જુદા જુદા અવતારો જ થયા ને. એ જ થયું બીજા અવતારો. વ્યક્તિ પછી એમને કાઉન્ટમાં આપ્યું છે ને જુદા જુદા પુરુષના. પણ એ વ્યક્તિ એક જ લખ્યું છે અને જુદા જુદા પુરુષના જન્મ વગેરે માટે. એટલે પુરુષ તરીકે તો પુરુષ લીધું છે એટલે મને તે જ લાગે છે. જે શું જ આવે આખું વાંચો ને, પહેલેથી વાંચશો તો સ્પષ્ટ થશે. ઉત્થાનિકા પણ જુઓ. વાંચું. હા વાંચી લો. હા. વિશ્વના જન્મ સ્થિતિ અને સંયમ માટે અવતાર ધારણ કરેલા તે ઈશ્વરે શક્તિઓ ગ્રહણ કરીને જે ઘણા જ પુરુષાર્થન વાળા કર્મો કરેલા છે તે મને કહો. આ શ્લોકાર્થ સુબોધિનીજી. જે ભગવાન ઉપર કહ્યા તેમણે જ બીજા કાર્ય માટે અવતાર લીધેલ. એટલે કે આ જે ભગવાનની અહીંયા વાત કરી રહ્યા છે એમણે બીજા કાર્ય માટે પણ અવતાર લીધેલો. તેમનું ચરિત્ર મેં આરંભમાં પૂછેલું છે. એટલે એમનું ચરિત્ર તો મેં આપને પૂછેલું છે. હવે બધાએ વિશ્વના જન્મ સ્થિતિ અને સંયમ માટે જે પરમ પુરુષે અંતે અવતાર ધારણ કરેલો. હવે જે સૃષ્ટિ થવાની છે કે જેમાં પ્રભુ જ બધું જન્મ સ્થિતિ અને સંયમ માટે પ્રભુ જ એમાં ઇન્વોલ્વ થવાના છે. તો અથવા તો એને એમ સમજવાનું છે કે જેમણે વ્યક્તિ જુદા જુદા પુરુષના જન્મ વગેરે માટે અવતાર ધારણ કરેલો. એટલે કે જીવ સૃષ્ટિ માટે પણ એમને અવતાર ધારણ કરેલો એવું પણ એ પણ સમજાય છે. પરંતુ જેમણે કાલ વગેરેને આજ્ઞા કરેલી નહીં પણ પોતે જ અહીં પધારીને જેમણે બધાના જન્મ વગેરે કરેલ તેમના કર્મો કહો. એટલે કે એમને કાલ વગેરેને આજ્ઞા નથી કરી પણ પોતે જ એ બધા જીવરૂપ થયા છે, પોતે જ એમાં ઇન્વોલ્વ થયા છે પોતાના માટે ને પોતે જ એમાં ઇન્વોલ્વ થયા બધા રૂપે. તો પોતે અહીંયા પધારીને જે એમને લીલા કરી છે તો એમની એટલે એમના જન્મના ચરિત્ર અમને સાંભળવા છે એમ એવું સમજાયું છે. વ્યષ્ટિનો મતલબ જે મુખ્ય અવતાર અને બીજા અવાંતર અવતારો એવું મને વધારે સમજાય છે. જી હા જે હવે મારો ક્રમ છે. એક મિનિટ. આ શ્લોકમાં જે કહ્યું કે આવા કર્મો કહો તો પહેલા પણ 5મા શ્લોકમાં પણ આવું જ પૂછ્યું છે કે ભગવાન અવતાર લઈને જે કર્મો કરે છે તે કહો. પછી આગળ બી પૂછ્યું છે 7મા શ્લોકમાં કે ભગવાન આવી રીતે અવતારો લઈને ક્રીડા કરતા કર્મ કરે છે. તો અહીંયા કઈ રીતે અલગ શું કહી રહ્યા છે 16મા શ્લોકમાં? અને આ જન્મ સ્થિતિને એ તો બધું 15માં પણ એમણે પૂછ્યું કે આવી કથા એમને સાંભળવી છે. તો 16માં શું તફાવત છે આગળના પ્રશ્ન સાથે? મને સિમિલર લાગે છે. એ તો ઉત્થાનિકામાં જ સ્પષ્ટ કરી દીધું ને. મૂળ પુરુષસ્ય દ્વિતીય ચરિત્રમ વા. એટલે મૂળ પુરુષની વાત અને મૂળ પુરુષના દ્વિતીય ચરિત્ર એટલે અવતાર કથા. મૂળ પુરુષ તે ત્યાં જે સ્થિતિને કરે છે ઉત્પત્તિ સ્થિતિ લઈ એ સમજવું જોઈએ મૂળ પુરુષથી, અને પછી અવતારો એવું સમજવાનું છે.
नहीं, सर्वस्यापि विश्वस्य जन्म स्थिति संयमार्थे यह कृतावतारः એ એક અર્થ થયો અને વ્યષ્ટિનામ વા જન્માદ્યર્થે કૃતાવતારઃ એ બીજો થયો. આગળ પણ એવું જ આવે છે કે ભગવાને અવતાર લીધા છે ને કર્મો કર્યા છે, એવું જ બધા ઘણી બધી વાર એવું જ આવ્યું. એટલે એમ થાય છે કે રિપીટેડ ક્વેશ્ચન છે કે કેવી રીતે એમ. પણ આગળના શ્લોકમાં જ કીધું ને કે કેવા ભગવાનની એમને કથા સાંભળવી છે એમ. તો સૃષ્ટિના તો પ્રકારો ઘણા છે ને ઘણા પ્રકાર ભગવાને પણ અવતારો અન્ય અવતારોથી પણ થયું છે અને એમાં ભગવાન ક્યાંક કોઈ કાર્ય માટે અંશાવતાર રૂપે પ્રકટ થયા છે, કોઈ કાર્ય કરીને પાછા પધારી ગયા છે. પછી બીજા પણ એવા ઘણા બધા ચરિત્રો છે. તો આપણને 15મા શ્લોકમાં આખું એ જે છે પાલન જે છે કે સૃષ્ટિ કેવી રીતે છે કે જેમાં ભગવાન જ ઇન્વોલ્વ થયા છે પૂર્ણતયા અને જે ભક્તો માટે જે એમને કાર્યો કર્યા છે એમના કલ્યાણ માટે, તો એ જ મને સાંભળવું છે એમ. અને આ શ્લોકમાં પણ જે અહીંયા કહી દીધું ને કયા શબ્દથી કે ઘણા જ પુરુષાર્થન વાળા એમ, બીજા પુરુષો કરતા પણ જે ઘણા વધારે પુરુષાર્થન વાળા જે કર્મો કર્યા છે ને એ કર્મો મને સાંભળવા છે. તો એ રીતે વિશેષતા છે. 5મામાંથી એની 5મા શ્લોકમાં જોશો તો પણ અલગ દેખાશે તમને, અહીંયા પણ અલગ દેખાશે, કારણ કે એ તો પછી એમને 14માં પણ કહી દીધું કે બધાની સારરૂપ કથા મને સાંભળવી છે. એટલે આપણે બધા શ્લોકો આમ ઉપરથી જોઈએ ને તો બધું આ જ આવે છે કે ભગવાને સ્વતંત્ર, જો 5મા શ્લોકમાં જોઈએ તો 3 ગુણના ઈશ્વર સ્વતંત્ર ભગવાન અવતાર લઈને જે કર્મો કરે છે, જે પ્રકારે જગત રચ્યું, એટલે પાછું આપણે તમે એમના 15માં જે કહ્યું સૃષ્ટિમાં કા પાલન સ્થિતિ એ જ ના લાગે આપણે જોઈએ તો. પછી પાછું 7મા શ્લોકમાં કહ્યું છે કે બ્રાહ્મણ, ગાયો અને દેવોના કલ્યાણ માટે જુદા જુદા પ્રકારના અવતારોથી ક્રીડા કરતા કર્મો કરે છે. તો પાછા અવતારો તો આવ્યા જ છે ને, કર્મ પણ આવે જ છે ને. એટલે આમાં છે ને પેલા જે થયું ને શ્લોક કારિકાનો વિષય ચાલ્યો ને 5મા અધ્યાયનો, એમાં એક કારિકામાં જ જણાવ્યું છે, એક સેકન્ડ, કે અહીંયા જે કીધું છે ને કે આ બુદ્ધિરૂપ સર્ગ છે, મહાભૂત વગેરેની ઉત્પત્તિ સર્ગ છે એવું સર્ગનું લક્ષણ કહેલ. 5મા અધ્યાયમાં મહત્તત્વ વગેરે સર્વ તત્વોની ઉત્પત્તિ કહેલી છે. પછી બ્રહ્માંડની ઉત્પત્તિ, પછી શાસ્ત્રમાં થતા સંદેહ અને નિશ્ચય, ને પછી બ્રહ્માની ઉત્પત્તિ, પછી બ્રહ્માથી કરેલી સ્તુતિ વગેરે કહ્યા. પછી એટલે અહીંયા આખું મહત્તત્વ વગેરે કારિકાઓ પૂરી થાય છે ને, 10મી કારિકા, 10 કારિકા જે પૂરી થાય છે ને એમાં 16મીમાં જે ફૂટનોટમાં જે આપ્યું છે ને એનાથી આપણને જે કહેવા માંગે છે ને અહીંયા જે સર્ગરૂપ તત્વરૂપ અહીંયા જે કથા એ એનાથી સમજાશે આપણને. એટલે આમ તો એને શું સમજવું છે વિદુરજીને કે તત્વત શું અહીંયા બધું થયું છે, તો એ તત્વત બધું ભગવાન બધું બન્યા છે. તો એ અહીંયા જે હમણાં કહ્યું કે મૂળ પુરુષથી, એ તો હવે એને એના ચરિત્રથી આખું એને સમજાવશે આખો 5મા અધ્યાયમાં. એ રીતથી મને અહીંયા એટલે અહીંયા જેમ કહ્યું કે વિશેષ પુરુષાર્થન વાળા જે બધા, તો એ બધું અહીંયાથી આખી જે ભગવાને લીલારૂપ સૃષ્ટિનો આખો સર્ગ કર્યો ને એ એવી રીતે અહીંયા જોવાશે છે કે મને થોડું ઘણું આવું સમજાય છે. આપ વધારે તમે જે નંબર 16 નંબર કયો છો ને એ તો 5માથી 12મા અધ્યાયનું ટૂંકમાં અર્થ છે. એટલે બધું અહીંયા જ ઘટિત નહીં થાય. આખું આ અધ્યાય સેકન્ડ પ્રકરણ છે ને સૃષ્ટિનું 5 થી 12 અધ્યાય, એમાં અર્થ કહી દીધો છે. અને મહત્તત્વ ને બધું હજી આગળ આવશે. પણ હું એટલું કહું છું કે એક જ ટાઈપના પ્રશ્ન લાગે છે, એમના કર્મ કહો અને આ વિશ્વની સ્થિતિ, સંયમ અને આ અલય એવા જે ભગવાન કર્યા છે એ આપણે એટલું સમજવાનું છે. અહીંયાથી જે એમને 5મા અધ્યાયથી જ એમને જે એમની જિજ્ઞાસા બતાવી છે અને જે એમને તત્વ માટે, અને બીજા શ્લોકમાં પણ એમને એ જ કહ્યું કે મને તો તત્વનો ઉપદેશ આપવાનું કહ્યું હતું કે તમે તો અહીંયા જીવ સંબંધીના કર્મ સંબંધી પ્રશ્ન પૂછી રહ્યા છો એમ. તો હવે એનાથી એમને જે મૂળ ભગવાન શું શું બન્યા છે ને એમને શું શું કર્યું છે
એ રીતથી આખું આ વાત જઈ રહી છે. એટલે તમને જે એક લાગી જ રહ્યું છે ને, એવું ખરેખર મને નથી એવું લાગતું કે બધું એક જ છે એવું. પછી તો જે કહેશે. બીજા ઘણા બધા હાથ ઊંચા કર્યા છે, જેમને કંઈ કહેવું હોય તો બોલો. જે દંડવત પ્રણામ. મને તો આના સાથેનો જ કનેક્ટેડ પ્રશ્ન હતો કે આમાં જે મૂળ પુરુષના ભગવાનનું બીજું ચરિત્ર અને પછી જે ફર્સ્ટ પેરેગ્રાફનું નીચે કીધું ને કે પણ પોતે જ અહીં પધારીને જેમને બધાના જન્મ વગેરે કરેલ તેમના કર્મો કહો. એટલે અહીંયા મૂળ પુરુષથી જે બધું બન્યા છે તેની વાત અને અહીં પોતે જ પધારીને એમાં અવતારીની વાત કરી રહ્યા છે. એવી રીતનું મને પૂછવું હતું. જે દંડવત પ્રણામ. જે મને તો બીજો જ પ્રશ્ન છે. અચ્છા. એટલે એક તો વિદુરજીનો અહીંયા આ પ્રશ્નોનો ઉપસંહાર છે. અહીંયા એ પ્રકરણ પૂરો થઈ રહ્યું છે. એટલે અત્યાર સુધી જે વિષય એમણે પૂછ્યા છે એને વચલી બધી વાતો આવ્યા પછી સંક્ષેપમાં એને અહીંયા અંતમાં નિરૂપિત કરી રહ્યા છે. બીજી વસ્તુ એ છે કે મૂળ પુરુષ અને મૂળ પુરુષના અવતારો, આ જે ભેદ છે એ અત્યાર સુધી પૂછાયો નથી. એ આ પ્રશ્નની અંદર નવીનતા છે. એટલે ઉત્થાનિકામાં આ વાતને સ્પષ્ટતા કરી છે કે મૂળ પુરુષસ્ય દ્વિતીય ચરિત્રમ વા. એમાં પાઠભેદ પણ છે. મૂળ પુરુષસ્ય દ્વિતીય પુરુષસ્ય ચરિત્રમ વા. એટલે જે મૂળ પુરુષનો અવતાર અને એના જ દ્વિતીય પુરુષ એટલે બ્રહ્મા આદિ પણ લઈ શકાય, અને તે સિવાયના બીજા અવતારો છે અંતર્યામીના, તે બધા પણ લઈ શકાય. તો એ બધાને અહીંયા જિજ્ઞાસાનો વિષય છે. પુરુષોત્તમજીએ બહુ નાનકડી નોંધ આના ઉપર લખી છે કે વિશ્વેત્યાદિ વિશ્વ જન્મ સ્થિતિ સંયમાર્થે કૃતા અવતાર. આમ કહ્યું છે ભગવાનનો અવતાર વિશ્વના ઉત્પત્તિ સ્થિતિ અને સંયમ માટે. તો અહીંયા ઉત્પત્તિ સ્થિતિ અને સંયમ માટે આ વિશેષણ અવતાર માટે આપવામાં આવ્યું છે. તો એનું અહીંયા ખુલાસો વિશ્વેત્યાદિ વિશેષણ એનું પ્રયોજન શું છે? તો પ્રયોજન એ આપ્યું છે કે કાર્યાંતર ઇત્યાદિ, અર્થાત યહ પૂર્વોક્ત, આગળ જે ઈશ્વરનું નિરૂપણ કરવામાં આવ્યું, સએવ એ જ કાર્યાંતરાર્થે અવતીર્ણ, બીજા કાર્યો માટે અવતીર્ણ થયો છે. તસ્ય ચરિત્રમ પ્રથમતઃ પૃષ્ટમ, એનું ચરિત્ર આરંભમાં પૂછ્યું, શ્લોક સંખ્યા જે પણ હોય તે. હવે અંતે થઈ ગયું બધું, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ થઈ ગઈ. અંતે સર્વસ્યાપી વિશ્વસ્ય જન્મ સ્થિતિ સંયમાર્થે, હવે જે પ્રકટ થયેલું વિશ્વ છે એના જન્મ સ્થિતિ સંયમાર્થે યહ કૃતા અવતાર, એમણે જે આ અવતાર ધારણ કર્યો છે, અથવા વ્યષ્ટિ નામ વા જન્માદ્યર્થે, વ્યષ્ટિના જે વ્યષ્ટિ રૂપ જે અવતારો છે એના જન્માદિ માટે જેમણે અવતાર ધારણ કર્યો છે એમનું ચરિત્ર મને કહો. તો આ અહીંયા અંદર નવીનતા છે. તો એક આરંભમાં જેમ માનો કે રાજા છે, રાજા પછી પોતાના મંત્રી વગેરેની વ્યવસ્થા કરે કે રાજ્યપાલ વગેરેની વ્યવસ્થા કરે, તેવી રીતે ભગવાને પોતાનું જે મૂળ પુરુષ રૂપ છે તે, અને તે પછી દ્વિતીય પુરુષ રૂપ જે પણ ધારણ કરીને એને અવતાર ધારણ કર્યા છે તેનું ચરિત્ર અહીંયા. અને એ અવતાર ધારણ કરવા પાછળનું જે પ્રયોજન, આ વિશ્વનો જન્મસ્થિતિ અને સંયમ, એ અહીંયા પૃષ્ઠવ્ય છે. વિશેષતા એટલી છે. એટલે પૂર્વ પૃષ્ઠાદ અસ્મિન વૈલક્ષણ્ય જ્ઞાપનાય વિશેષણમ. આ જન્મસ્થિતિ સંયમ જે વિશેષણ છે એ પૂર્વ પૃષ્ઠમાં ન હતું, એ અહીંયા વિશેષ છે.
વ્યક્તિ અહીંયા લખ્યું છે તો વ્યષ્ટિ કરી દઈએ ને. નહીં, વ્યષ્ટિનો મતલબ વ્યક્તિ જ થાય ને, સમુદાય અને વ્યક્તિ એમ, સમષ્ટિ અને વ્યક્તિ. બીજું કઈ હોય તો પૂછી લો. ગીતાબેન, તમને કહેવાનું છે કઈ? આજે છે હું એમ કહેતી હતી કે આ 9 શ્લોક સુધી તો સ્ત્રી ગુણ આવતો હતો અને હવે ઐશ્વર્ય, વીર્ય અને આવ્યું યશ આવ્યો, તો પછી 10 થી 13 માં કયો ગુણ સમજવાનો? એ તો ઉલટા ક્રમથી જ ચાલી રહ્યું છે ને બધું. ઉલટા ક્રમથી પેલા વૈરાગ્ય અને જ્ઞાન આવી ગયો, પછી સ્ત્રી ગુણ 9 સુધી ગણવાનું કહ્યું, એટલે 10, 11 ને 12 ને 13 એ 4 માં કોઈ ગુણ નું એવું આવ્યું નથી. પછી આમાં પાછું આવ્યું ઐશ્વર્ય, વીર્ય અને યશ. એટલે પૂછું છું જીજી. પ્રણામ. તો એ કયા કયા થયા બતાવો. આના પહેલા તો તમારા શ્લોકમાં જ આવ્યું હતું ને પુરુષોત્તમજીનો. હા, એટલે 9મા શ્લોક સુધી તો સ્ત્રી ગુણ કહેલો, પણ 10માં મને મળ્યો નથી. અને પછી 11, 12 ને 13 માં પણ કોઈએ કહેલું નથી એમ. આ 14 શ્લોક થી પછી આ નીતાબેને કીધું આમાં ઐશ્વર્ય અને વીર્ય અને યશ કહ્યો. એટલે મને 4 શ્લોક ની ખબર નથી જેને કોઈને કહેલું નથી. એમાં જે કહેલું છે તો આપણે કહ્યું અને વર્ણન તો એ રીતે દેખાઈ રહ્યું છે. 170 ના પેજમાં જે એક ફૂટનોટ આપેલી છે એમાં જ આ રીતનું વર્ણન છે, તો એ જ આપણે અહીંયા જોયું છે અને એ રીતથી એમનું વર્ણન છે. ને જ્યાં મને જે એમ સમજાય છે કે અહીંયા 10 થી 10, 11 ને 12 માં જે કોઈ વર્ણન નથી, 10, 11, 12, 13 માં, તો એમાં વિદુરજીએ જે પેલું વ્યાસજીએ જે આ કથા કરી છે ને એ બધું કેમ કહી છે, એ બધો જે વિષય છે, તો એમાં કંઈક એવી રીતનું વર્ણન નથી આવતું. તો કદાચ એ ગુણ નહીં વર્ણવવામાં આવ્યો હોય ને અહીંયા બતાવવામાં આવ્યો છે, તો એ તો આપણને આમાં જે કીધેલું છે એ જ આપણે કહી રહ્યા છીએ. એ ભાગવતાર્થમાં કઈ આવ્યું છે? 6 કયા છે ત્યાં? ભાગવતાર્થમાં તો નથી જોજો, મેં વાંચ્યું સુધી એમાં તો નથી જોજો. ક્યાં? 170 માં પાના. એ તો હા, એ નોટમાં તો આવી જ ગયું. હા, એ તો મારામાં જ આવેલી છે અને 6 ગુણ તો આવી જ ગયા. એ રીતે જો વચ્ચે ગુણ ન ગણવાના હોય તો એ બરાબર છે. જે ભાગવતાર્થમાં એવું જણાવ્યું છે કે 11 થી 14 માં આ જે 4 શ્લોક છે ને 10 થી 13 માં, એ વિદુરે પોતે ભક્તનું પોતાનું એંગલ થી કહ્યું છે કે હું ભક્ત છું ને આપ મને કહો ને એ બધું. એટલે ભગવાનના ગુણ એમાં એટલે નથી આવતા એવું મને સમજાય. હા, એ રીતે સમજાય. હા, બરાબર. હા, પ્રણામ દીદી. હવે શું નક્કી થયું? કયા શ્લોકનો કયો ગુણ? જે 10, 11, 12, 13 માં નથી કોઈ બતાવવામાં આવેલો છે જે, અને 14મા શ્લોકમાં જે છે એ યશ ગુણનું વર્ણન હોય એવું લાગે છે. એમાં પર્ટિક્યુલર 14મા શ્લોક માટે બતાવવામાં નથી આવ્યું, પણ જોઈએ તો પછી એવી રીતે ઐશ્વર્ય, કારણ કે યશ અને વીર્ય આગળ સ્પષ્ટપણે પૂછેલા છે એવું કહ્યું, એટલે કે અથવા આ શ્લોકમાં યશ પૂછેલું છે એમ ગણીએ તો પછી શ્લોક 15 માં એટલે યશ ત્યાં પણ બતાવવામાં આવ્યો હોય, આ એટલે 9મા શ્લોકમાં, અને પછી 15મા શ્લોકમાં વીર્ય અને 16મા શ્લોકમાં ઐશ્વર્ય પૂછેલું છે. તો પછી 14મા શ્લોકમાં પણ મેં એમ જ મને એમ લાગ્યું કે આમાં યશનું વર્ણન કરી શકાય. આમ તો દેખાતું એટલું કંઈ ખાસ યશના ગુણનું વર્ણન નથી લાગતું. યશના ગુણનું વર્ણન ખરેખર 9મા શ્લોકમાં દેખાઈ રહ્યું છે. થઈ ગયું ગીતાબેન? હા જી પ્રણામ જી. 16માં ઐશ્વર્ય તો લખેલો, ફરી પાછું ચોથું આવર્તન કરવા મળે ને કોઈ પાછું ગણિતનો વિદ્યાર્થી મળી. બીજા શ્લોકમાં વૈરાગ્ય છે, ચોથા શ્લોકમાં જ્ઞાન છે. પ્રણામ. નહીં, તો છેલ્લામાં 16માં ઐશ્વર્ય લખ્યું, પછી જે 15માં વીર્ય છે. સદસ્ય કૌશારવ સર્વ ધાતુ હરેક કથા મેં
આ તો તદસ્ય, હા બરોબર. તો આમાં ખોટું લખ્યું છે. 170 ના પેજ ઉપર કયું છે? 5 ના હું ભૂલમાં જોઈ રહ્યો છું. 3, 5, 15 ને 15મો કયો છે? કઈ રીતે પણ વીર્ય શિવાય એટલે શિવાય ઇતિ ફલકથના. આ શ્લોકનો 15મા શ્લોકમાં એનું ફલકથન કયું છે? શિવાય, કલ્યાણ માટે. અતો નઃ અસ્માકમ શિવાય કીર્તય, અમારા કલ્યાણ માટે કહો. અધિકારો નાસ્તિ ઇતિ ન મંતવ્યમ, અમારો યોગ્યતા નથી એટલે તમને કહેવા યોગ્ય નથી એમ નહીં સમજતા, કેમ કે ભગવાનની કીર્તિ તીર્થરૂપ છે એટલે નથી તો એમને અધિકાર અપાવી દેશે. આ એમનું વીર્ય છે. પછી વિકલ્પથી જોઈએ ને જે તો 9મા શ્લોકમાં પણ યશ આવે ને 10મામાં પણ આવે. વિકલ્પથી કયો ને આપણે પુરુષોત્તમ જે કહ્યું યશો વીર્યો અગ્રે સ્ફુટત્વાન, એ તો આગળ થઈ ગયું. નહીં, યશ ક્યાં આવશે? બંને લઈ શકાશે. એટલે વચનામૃત પુરુષોત્તમજીના એ જ પ્રકારે છે, પણ આગળ ભાગવતાર્થ પ્રકરણમાં પણ ક્યાંથી 5 શ્લોકથી શ્રી ગુણ બતાવ્યો તો 9મા શ્લોક સુધી શ્રી ગુણ આવે છે એવું આગળ ભાગવતાર્થમાં આવ્યું. એટલે આ થોડું કન્ફ્યુઝન હતું, પણ 9 ને 10 બંને હોય તો પછી આપ સમજાવો એવી રીતે થાય. યશ ગુણ એવું થોડું હોય છે કે શ્રી ને યશ બંને ના આવી શકે. શ્રી ગુણ નું પણ વર્ણન દેખાઈ રહ્યું છે, યશ ગુણ નું પણ વર્ણન દેખાઈ રહ્યું છે 9મા શ્લોકમાં. 5 થી 9 શ્લોક સુધી જે શ્રી ગુણ નું વર્ણન છે, અને સાથે એમ પણ કહી રહ્યા છે કે અહીંયા 9મા શ્લોકમાં યશ ગુણ નું વર્ણન છે. શ્રી ગુણ 3 શ્લોક છે, 5 થી 9. એટલે જ 16 વીર્યના પુરુષાર્થનું ઓછું છે. પુરુષાર્થ વાળા કર્મોનું 16 વીર્ય છે, 15માં એટલે આ તો શું પુરુષોત્તમજી એ તો અહીંયા 15માં વીર્ય કહી જ દીધું છે. એટલે હવે અત્યારે આપણે એ દૃષ્ટિથી તો નથી વિચારી રહ્યા. પુરુષોત્તમજીના હિસાબે હવે બાકીના ક્યાં ગોઠવી શકાય એટલું જ ખાલી વિચારણી રહે છે અત્યારે. પછી બીજી કોઈ રીતે પણ આ સંભવ હોય તો એ વિચાર બીજા આવર્તનમાં. સારું, કઈ બોલો. આમાં જે કહ્યું ને 15મા શ્લોકમાં સુબોધિનીમાં જે તત્ તો તત્ એટલે તેથી, આ આમની એટલે સામે જેમના દર્શન થાય છે તે. તો વિદુરજીને કેવી અનુભૂતિ થાય છે કે જે એમણે આ અસ્ય આ એમ કહ્યું, એટલે તત્વથી કહી રહ્યા છે કેવી રીતે સમજવાનું. તત્ તેથી અને આ એટલે આમની એટલે સામે જેમના દર્શન થાય છે તે. એનાથી શું સમજ? હા ખરો ભાઈ સમાજ. હા મને એવું જ સમજાય છે કે તત્વ તો બધું દેખાઈ રહ્યું છે, પણ હજુ એમને એને સમજવું છે. તો એ સમજવા માટે જ એ અહીંયા એમ કહી રહ્યા છે કે આ સામે જેમના દર્શન થાય છે તે સ્વભાવથી સર્વને સુખ આપનાર અને સર્વના દુઃખ હરનાર એ દેખાઈ રહ્યું છે, પણ હજુ એમને એમના ઉપર વિશ્વાસ નથી, યકીન નથી. તો હવે સમજાશે એમને એમ. એટલે આવી જાતના નિરૂપણ ભાગવતજીમાં ઘણી બધી જગ્યાએ આવે છે કે જેમાં આવા સર્વનામનો પ્રયોગ કરવામાં આવી રહ્યો, જાણે કે વ્યક્તિ સામે જ હોય. હા એમ. તો અહીંયા એ રીતે જ પ્રભુ સન્મુખ બિરાજી રહ્યા છે
અને એમના દર્શન કરીને ને કરતા કરતા આ વાત કહી રહ્યા હોય તેમાં જણાવે છે. સારું, આજે અહીંયા